જય સ્વામિનારાયણ. આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું 60મું વચનામૃતમ શ્રવણ કર્યું. જીવનમાં 4 ચીજ બહુ સમજવા જેવી છે, કારણ કે એ ચારેય ચીજ આપણી સાથે સતત જોડાયેલી છે. એક ચીજ એવી છે કે જે સતત વધતી જ જાય છે. બીજી ચીજ એવી છે કે જે સતત ઘટતી જ જાય છે, ઘટતી જ જાય છે. ત્રીજી ચીજ એવી છે કે ઘડીકમાં વધી જાય, ઘડીકમાં ઘટી જાય. ચોથી ચીજ એવી છે કે જરાય વધતી પણ નથી ને ઘટતી પણ નથી. છે ને અદ્ભુત. પહેલી ચીજ જે સતત વધતી જાય છે એ છે આપણી વાસના. સતત વધતી જ જાય છે, વધતી જ જાય છે. બીજી ચીજ જે સતત ઘટતી જ જાય છે, ઘટતી જ જાય છે, એ છે આપણું આયુષ્ય. ત્રીજી ચીજ કે ઘડીકમાં વધી જાય, ઘડીકમાં ઘટી જાય, એ આપણું મન છે. ઘડીકમાં શૂરવીર થઈ જાય, ઘડીકમાં બીકણ થઈ જાય, ઘડીકમાં દાતાર થઈ જાય, ઘડીકમાં લોભી થઈ જાય, ઘડીકમાં યોગી થઈ જાય, ઘડીકમાં ભોગી થઈ જાય, ઘડીકમાં શાંત થઈ જાય, ઘડીકમાં અશાંત થઈ જાય. એટલે ત્રીજી ચીજ એવી છે કે જે ઘડીકમાં વધી જાય, ઘડીકમાં ઘટી જાય. ચોથી ચીજ એવી છે કે જરાય વધે નહીં, જરાય ઘટે નહીં, એ છે આપણું ભાગ્ય, પ્રારબ્ધ. આ 4 ચીજ આપણી સાથે જોડાયેલી છે. અને જે રીતે આ જોડાયેલી છે કોમનલી, એ જ આપણા દુઃખનું કારણ છે. કારણ કે વાસના સતત વધતી જાય છે તો એ દુઃખનું કારણ છે. આયુષ્ય સતત ઘટતું જાય છે તો એ દુઃખનું કારણ છે, કારણ કે મરવું કોઈને ગમતું નથી. ત્રીજી બાબત, મન ઘડીકમાં શાંત થઈ જાય છે, ઘડીકમાં અશાંત થઈ જાય છે, વધઘટ કરે છે, એક સરખું શાંત રહેતું નથી, એટલે એ પણ દુઃખનું કારણ છે. અને ચોથું આપણું ભાગ્ય, એ વધતું નથી, ઘટતું નથી, એટલે એ પણ દુઃખનું કારણ છે. કારણ કે સુખ આવે તો આપણે એને વધારવું છે, તો એ વધતું નથી અથવા ટકતું નથી. અને દુઃખને ઘટાડવું છે તો એ હટતું નથી. એટલે આ રીતે ચારેય ચીજ આપણને દુઃખ આપે છે. હવે ચારેય ચીજમાં જો ફેરફાર કરવામાં આવે તો પાછી એ ચારેય બાબતો સુખ આપે. પહેલી ચીજ જે વાસના વધતી જાય છે એને જો ઘટાડવામાં આવે તો સુખ થવા માંડે. બીજું, આયુષ્ય જે સતત ઘટતું જાય છે એને જો વધારવામાં આવે તો પાછું સુખ થઈ જાય છે. વધારવું એટલે અત્યારે આપણે જે બિલકુલ કૃત્રિમ આહાર વિહાર કરી નાખ્યા છે એનાથી, વ્યસનોથી, પછી એવા ખાણાપીણાથી, એવા સ્ટ્રેસથી, એટલી દોડધામથી આપણે જે લખાવીને આવ્યા છીએ એના કરતાં વહેલા મરી જાય છે. એટલે જે ઝડપથી આયુષ્ય ઘટાડી રહ્યા છે, વ્યસની હોય, એક સિગરેટનો કસ મારે અને એક સિગરેટ પૂરી કરે ત્યાં 10 મિનિટ આયુષ્ય ઓછી થઈ જાય. એટલે સતત ઘટતી જાય છે. જે ઝડપથી આપણે ઘટાડી રહ્યા છીએ એને થોડી અટકાવી શકાય. સાત્વિક જીવન રાખીએ, ખાણીપીણીમાં નિયમ રાખીએ, કુદરતી જીવન જીવીએ, વ્યસનોથી દૂર રહીએ, ભોગવિલાસ સંસારના છે એમાં સંયમ રાખે અને પ્રાણાયામ આદિ કંઈક સાધનાઓ કરે તો સ્વાભાવિકપણે એની આયુષ્ય વધી ગણાય અને તંદુરસ્ત રીતે જીવી શકે. ત્રીજું કે જે મન વધી જાય છે, ઘટી જાય છે, એને વૈરાગ્ય અને અભ્યાસથી જો એને સ્થિર કરવામાં આવે તો સ્થિત થયેલું, સ્થિત પ્રજ્ઞ થયેલી આપણી બુદ્ધિ, પ્રતિભા, મન, એ આપણને સુખ આપે છે. અડગ થયેલું મન. સાધનાથી આ કરી શકાય છે બધું. અને ચોથું, જે ભાગ્ય વધતું નથી, ઘટતું નથી, એ ભગવાનના આશ્રયથી, ભગવાનની કૃપાથી અને સંતોના આશીર્વાદથી સુદામાની જેમ ભાગ્ય બદલાઈ પણ શકે છે. તો એ 4 ચીજ ફેરફાર કરીએ તો સુખ બને. એમાંની એક જ ચીજ ઉપર આપણે આજે વાત કરવાની છે.
બાકી તો ચારેય ચીજ બહુ સમજવા જેવી છે ઊંડાણથી, પણ એ હવે ક્યારેક જ્યારે એનો અવસર આવશે ત્યારે. તો પેલી છે વાસના, જે સતત વધતી જાય છે અને જે દુઃખનું કારણ છે. એ વાસનાની સમજ અને ટાળવાની, ઘટાડવાની વાત કરતું જ આ આખું પ્રથમનું 60મું વચનામૃત છે. તો વાસના કેવી છે? સતત વધતી જાય છે, વધતી જ જાય છે. આપણે અત્યારે 40, 50, 60, 70 વર્ષના થઈ ગયા, જે લોકો બધા બેઠા છીએ તે, એનો ટોટલ મારો ત્યાં સુધીમાં આપણે કેટલો શ્રીખંડ, કેટલો રસ, કેટલા ભજીયા, કેટલા રસગુલ્લા, કેટલા શું કહેવાય ગુલાબ જાંબુ, કેટલો આઈસ્ક્રીમ, કેટલા ગાંઠિયા, કેટલા સમોસા, કેટલું ખાધું. છતાં કોઈ દિવસ એમ થાય છે કે બસ હવે તો ખાવું જ નથી. ઉલટાનું વધતું જાય છે. ઘણા લોકો જ નથી કહેતા હોય તો ઘરે જઈને એના ઘરવાળાનો હુકમ છોડે, અરે અઠવાડિયું થઈ ગયું ભજીયા દેખાડ્યા નથી. કરો કરો, પણ કેટલા ખાઈ ગયો એ નથી કહેતો. વધતું જ જાય છે. અને અત્યારે કોઈ આમ ચોકલેટ ફ્લેવરનો, વેનીલા ફ્લેવર, એવી બધા આઈસ્ક્રીમ અત્યારે તમારે ફ્લેવરનો લાવે તો કથાની જગ્યાએ પડી રહી. એટલે ભાઈ હું રહી ગયો અહીંયા, આવા દે ને, હું આવા પીરસો વાળા ક્યાં લઈ આવ્યા તમે બધા આવા? વાસના વધતી જ જાય છે. શા માટે વધતી જાય છે? બહુ મહત્વની વાત. કોઈ અગ્નિ સળગતો હોય, એમાં તમે થોડું ઘી નાખો, વધે કે ઘટે? વધે કે ઘટે? વધે. એમાં 2 લાકડા નાના નાના નાખો તો વધે. એમ વાસના છે ને, એ તો આપણે જન્મમાં ત્યારથી જન્મની ભેળી ભઠ્ઠી લઈને આવ્યા છીએ, એ તો સળગે જ છે. એમાં આપણે જન્મ્યા ત્યારથી જગતના પંચ વિષય જોવું, ખાવું, સાંભળવું, અડવું, સ્પર્શ કરવો, આ તે બધા જે ભોગ એ ચાલુ જ છે, તીવ્રપણે ચાલુ છે. એ બધા લાકડા ને ઘી છે. એક તો અગ્નિ હતો જ વાસનાનો લઈને આવ્યા છે, ને એમાં જન્મ્યા ત્યારથી જ આ પંચ વિષયો જે સંસારના છે એના લાકડા અને ઘી ભોગરૂપી ભોગવવાનું ચાલુ છે, એવું નાખતા જ જઈએ છે. એટલે અગ્નિ તા પકડતો જાય છે. શેનો? વાસનાનો. ન જાતું કામ કામાનામ ઉપભોગે ન શામ્યતિ હવિષા કૃષ્ણ વર્તનેવ ભૂય એવા અભિવર્તતે. ક્યારેય ભોગ વાસના ભોગવવાથી શાંત થતા નથી. જેમ જેમ ભોગવે તેમ તેમ વધુ ને વધુ અગ્નિ પ્રજ્વલિત થાય. આ ભગવાન વેદ વ્યાસનું વચન છે. બધાને એમ ભોગવી લે બધું હરખું થઈ જાય, પણ એ થતું નથી. જેમ જેમ ભોગ થતા જાય છે એમ બોલી અગ્નિ વાસનાની છે એ તા પકડતી. તા છે ને એ કાઠિયાવાડી શબ્દ છે. તા લઈ જાવ, તા લઈ. તા લઈ ગયો કોને કહેવાય? અગ્નિ તા લઈ ગયો હોય ત્યારે આમ કેટલે દૂર ઊભા રહ્યો ને તોય તમને ગરમી દજાડે અને કોઈ રીતે શાંત જલ્દી ન થાય. એને શું કહેવાય? તા લઈ ગઈ છે. એમ વાસના તા લઈ ગઈ છે. જન્મથી તો છે ને, આ જન્મમાં પણ તા લઈ ગઈ છે. તો આપણને પ્રશ્ન એમ થાય કે તો શું પછી કાંઈ આ દુનિયાના જે ખાવું, પીવું, જોવું, હરવું, ફરવું, જાણવું, જોવું, વ્યવહાર ધંધા શું કાંઈ કરવું જ નહીં? આ બધા લાકડા કરગઠિયા છે એમ જો તમે કહેતા હો તો પછી શું આ બધું કાંઈ કરવું જ નહીં? ઓંખો મીચીને જ બેસી રહેવાનું? તો શું કરવું? અહીંયા થોડું સમજવા જેવું છે કે પંચવિષયની વાસના કોને કહેવાય અને આવશ્યકતા કોને કહેવાય, એ ભેદ બરાબર સમજી રાખવાનો છે. રોમની અંદર એક સમ્રાટ થયો. એ સમ્રાટ એટલો ભોજન પ્રિય હતો કે સમજો કે એનું આખું જીવન ખાવામાં જ ગયું, બીજું એને કંઈ કર્યું જ નહીં. જ્યારે જોવો ત્યારે બસ એના મહેલમાં ભોજનની વાનગીઓ સારામાં સારી બનતી જ હોય. એ બની જાય, તૈયાર થાય ને પેટ ભરીને જમે, વળી બની જાય ને પેટ ભરીને જમે. તો તમને એમ થશે કે આટલું બધું પચી જતું હશે? ના, એણે એની પાસે 2 હકીમો વૈદો રાખ્યા હતા. પેટ ભરીને સરસ મજાના, માનો કે એ રોમમાં તો શું ખવાતું મને ખબર નહીં, પણ આપણે જેમ માનો બટેટાવાળા, ફરસાણ ને જલેબી, ફાફડા તાજા તાજા, એ બધું પેટ ભરીને જમે. અડધો કલાક ટેસ્ટથી માણીને જમે.
પછી થોડી વાર બેસે, હકીમોને ફાંકી આપે, ઉલટી કરી નાખે, પેટ ખાલી થઈ જાય, રિલેક્સ થઈ જાય અને ફરી ખાવા બેસી જાય. અડધી રાત સુધી આ પ્રોગ્રામ ચાલે. બસ ટેસ્ટ માણી લે, પેટ ભરીને આમ સેફ્ટી વાલ્વ ડૂંટી ઊંચી નીચી થઈ જાય ત્યાં સુધી. પછી તો એને ઉલટી કરીને કાઢી નાખવાનું. આવો એનો પ્રોગ્રામ આખો દિવસ અડધી રાત સુધી ચાલે. આની આવશ્યકતા નથી. ભોજનની આવશ્યકતા છે, પણ રસાસ્વાદ પ્રિયતાની જે આવશ્યકતા નથી. એટલે ભોજન છે એ આવશ્યક છે, રસાસ્વાદ એ વાસના છે. ભોજન એ આવશ્યકતા છે, રસાસ્વાદની પાછળ પડવું એ વાસના છે. ભોજન એ શરીરની માગણી છે અને એ આવશ્યકતા છે. રસાસ્વાદ છે, રસલોલુપતા છે, એ મનની માગણી છે, એ વાસના છે. આ શરીર અને મન એનો સ્ટ્રગલ છે. શરીર આવશ્યકતામય છે, મન વાસનામય છે. એટલે શરીર હંમેશા આવશ્યકતા ઉપર નભે છે અને મન એ હંમેશા વાસના ઉપર નભે છે. વાસના જો ખેંચી લેવામાં આવે તો મન તિરોહિત થઈ જાય. આવશ્યકતા ખેંચી લેવામાં આવે તો શરીર તિરોહિત થઈ જાય. શરીરનું એવું છે કે એ આવશ્યકતા સિવાય બીજી કોઈ લેંગ્વેજ જાણતું જ નથી. વાસના શું કહેવાય શરીરને ખબર જ નથી. તમે જો શરીરની અરે વાસનાની વાત કરવા જાઓ તો શરીર કે શું તમે બોલો છો, મને સમજાતું નથી. એ ભાષા જ નથી જાણતું. તમે એના ગમે એટલા પાસવર્ડ નાખો, કોમ્પ્યુટર ગમે એ શરીરને ખબર જ નથી પડતી. તમે શું લપ કરો છો? વાસના શું વળે? આવશ્યકતા છે. આપણે જેમ અમુક લોકો ગુજરાતી સિવાય બીજી ભાષા જાણે જ નહીં, એમ આ શરીર આવશ્યકતા સિવાય કોઈ ભાષા જાણતું નથી. અને મન વાસના સિવાય બીજી કોઈ ભાષા જાણતું નથી. એને કહો કે આવશ્યકતા છે તો શું આવશ્યકતા વળે? આવશ્યકતા એટલે શું? આવશ્યકતા કોઈ માર બોલી આવશ્યકતા શું કહેવાય? એટલે શરીરની ભૂખે જમવું એ આવશ્યકતા છે, મનની ભૂખે જમવું એ પંચ વિષય છે, એ વાસના છે. શરીર જો આવશ્યકતાની જ ભાષા જાણે છે. બહુ સીધી સાદી વાત. શરીરની આવશ્યકતાની માગણી શું છે? રોટલી, દાળ, ભાત, શાક, છાશ, પાણી. એને એ ઈડલી, સમોસા, દાબેલી, પાણીપુરી, ભેળપુરી એ માગતું જ નથી. ઉલટાના આપણે એની અવગણના કરીને ઠોક ઠોક થયા છીએ. એટલે ઓયલું પછી અકળાય છે, પીસાય છે. પછી હાલ મને ટોયલેટ લઈ જાત જરા. કેમ તને સુખ નથી? મને સુખ નથી, મને ગેસ થઈ ગયો છે, હજી તો ડૂંટો બહાર આવશે. શરીરને માફક જ નથી એ સમોસું 3 ખૂણિયા વાળું. એ ના પાડે છે, આ ફાફડો મારે નથી ખાવો, મને બસ રોટલી શાક આપો. પણ મન કહેવાય એ તો ખાધું જ છે, આની મજાઓ ઉડાવો. એટલે શરીર અકળાય છે. એની આવશ્યકતા રોટલી, દાળ, ભાત, શાકની જ છે. મનની આવશ્યકતા ઇડલી, સમોસા, સંભાર, પંજાબી ડિશને, ફલાણી ડિશને, આ ડિશને, એ બધી માગણી એની છે. એટલે હવે કોકોનટ ગ્રોવમાં જાઓ, ફલાણે જાઓ, આ લઈ જાઓ ને તમે તો નોકરી જ પડ્યા રહ્યો છો ને અમને તો કંઈ લઈ જ નથી જતા. હાલો તમને લઈ જ જઈએ, ચાલો. એટલે ભોજન એ આવશ્યકતા છે, રસાસ્વાદ એ વાસના છે, કપડાં પહેરવા એ આવશ્યકતા છે, ફેશન એ વાસના છે, પાણી પીવું એ આવશ્યકતા છે, પેપ્સી, કોકા કોલા પીવું વાસના છે, રસ્તે ચાલ્યું જવું ત્યારે ટ્રાફિક જોવો, ભટકાઈ ન જાય એ આવશ્યકતા છે. પણ પરસ્ત્રીને જોઈને ફાંફા મારવા એ વાસના છે. અરે ગીતા કહે છે પ્રજોત્પત્તિ માટે વપરાયેલો દાંપત્યમાં સ્ત્રી પુરુષનો સહવાસ તે રૂપી કામ તે હું છું એ મારી વિભૂતિ છે. કારણ કે આવશ્યકતા છે વંશ પરંપરા રાખવી, એ આવશ્યકતા છે. એટલે પ્રજોત્પત્તિ માટે દાંપત્ય વ્યવહાર એ આવશ્યકતા છે, એ ભગવાન કે હું છું. પણ પ્રજોત્પત્તિના આશય સિવાય જે દાંપત્ય વ્યવહાર છે એ વાસના છે, એ સ્ત્રીઆસક્તિ વાસના છે, શાસ્ત્ર મત છે, આ વાસના છે. એટલા માટે આવશ્યકતા એ કોઈ અપરાધ નથી થતો. વાસના એ અપરાધ છે, પોતાનો પણ પરમાત્માનો પણ.
અન્ન જોઈએ, પાણી જોઈએ, વસ્ત્ર જોઈએ, વંશમાં ન હોય તો દીકરો સંતાન જોઈએ, તો એ આવશ્યકતા છે, અપરાધ નથી. એટલા માટે દીકરાની માગણી તમે ભગવાન પાસે કરો, સાધુ સંતોની આશીર્વાદની માગણી કરો તો એ અપરાધ નથી થતો. અને ભગવાન આશીર્વાદ આપે, રાજી થઈને જો દીકરા આપે છે, કારણ કે અપરાધ નથી. અન્ન જળ માગો, પ્રાર્થના કરો તો આપે છે, પણ વાસનાની પ્રાર્થના કરો તો કોઈ નહીં આપે. એ અપરાધ છે. એ ભગવાનની પ્રાર્થના જોકે કરી પણ શકતો નથી, અને કરે તો પણ એની પ્રાર્થના સ્વીકૃત થતી નથી. એટલે વાસના અપરાધ છે, આવશ્યકતા એ અપરાધ નથી. અને મરી જઈએ ને, આપણે ગોટો વળી જાય ને એટલે આવશ્યકતાનો અંત આવી જાય. બાપુજીને ઠાઠડીમાં બાંધી દીધા પછી એમ ન કે બેટા એક ગ્લાસ પાણી પાઈ દે પછી સ્મશાને જઈએ, આવશ્યકતાનો અંત આવી ગયો. પણ વાસનાનો તો મરી જાય ત્યારે અંત નથી આવતો ને પછી અંત આવતો નથી. એ તો વૃદ્ધાવસ્થા થઈ જાય, મોતની નજીક આવી જઈએ, પહોંચું થઈ જાય તોય અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતે ગૃહીત્વા દંડમ તદપી ન મુંચત્યે આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. એક બાપા સાવ બેરા થઈ ગયેલા, આંખે ઝાંખું ઝાંખું દેખાય, ઉંમર વળોટી ગઈ છે, 80 જેવું થઈ ગયું છે, આવ ખોખું થઈ ગયેલા. એમાં એક જણાને પૂછ્યું, બાપા જમવું છે? તો બાપા કે મારે પરણવું તો છે, પણ હવે મને કોણ પરણાવે? અંગમ ગલિતમ ફલિતમ મુંડમ. માથે વાળ ધોળા થઈ ગયા હોય, આંખોના તેજ વયા ગયા હોય, કાન સંભળાતું ન હોય, લાકડીને ટેકે ફરતા હોય તો વાસના જતી નથી. એ વાસના જીર્ણ પણ થતી નથી, મરતી પણ નથી, વધતી જ જાય છે. કેમ? ઓલા કરગઠિયા નાખીએ છીએ તો વાસનાના કરગઠિયા બંધ કરે અને આવશ્યકતા છે એને પણ ભગવાનનો ભક્તિભાવનો સ્પર્શ કરાવે તો વાસના ટળી જાય, જીવનમાં સુખ થાય. માનો કે ભોજનની આવશ્યકતા છે પણ એને ઠાકોરજીનો સ્પર્શ કરાવે, અર્પણ કરે અને ભક્તિભાવથી પ્રસાદ ભાવથી જમે તો એ આવશ્યકતા ભક્તિ થઈ ગઈ, તો એ જીવ ધન્ય થયો અને સુખી થયો. તો એ વાસના ઘટે તો સુખ થાય. તો ઘટાડવા માટે શ્રીજી મહારાજે જે ઉપાયો કહ્યા એ કરગઠિયાઓ, ઘી, આહુતિઓ નાખીએ છીએ ને આપણે યજ્ઞ કરીએ છીએ પણ ઊંધો યજ્ઞ કરીએ છીએ. હવે એકવાર છોકરાઓને હું શીખવાડતો હતો, મેં કીધું કે આપણે પેટમાં જે અગ્નિ છે વિશ્વાનલ, તો એમાં કોળીએ કોળીએ ભગવાનનું નામ લઈને ભાવના કરવી કે આપણે એમાં આહુતિ આપીએ છીએ એટલે આપણને યજ્ઞનું ફળ મળે. તો મને કે સ્વામીજી તો બહુ સારું, યજ્ઞમાં જેટલી આહુતિ આપીએ એટલું ફળ વધારે મળે. ઘટાડવાનું નામ જ નહીં. અને યજ્ઞમાં તો સારું સારું જ હોમ કરાય. લાડવા લઈ આવો, જાઓ લાડવા લઈ આવો. હવે આને સત્સંગ કેમ કરાવો? પણ એ યજ્ઞની ભાવના આખી જુદી છે. તો શ્રીજી મહારાજે હવે એક પછી એક આપણને સમજાવે છે કે આવી જે દુઃખદ વાસના છે, સતત વધતી જતી વાસના છે, એને કંટ્રોલમાં લેવી તો બહુ કઠણ છે. પૂર વધતું જતું હોય એનું કેમ નિયંત્રણ કરવું ભાઈ? ઉપરવાસ વરસાદ ધોધમાર પડતો હોય, બંધ થઈ જાય તો હજી કંઈક વિચારી શકાય, પણ આમ આવે જ જાતું હોય એટલે બહુ કઠણ છે. તો શ્રીજી મહારાજે પેલું એ કહ્યું કે સાધન મોટું છે એટલે કે કઠણ સાધન છે. જો ભાઈ એકાદશીના ઉપવાસ થાય, ચાંદ્રાયણ થાય, બીજા ઘણા બધા વ્રત, તપ, જપ, અનુષ્ઠાન, યજ્ઞ, પદયાત્રા, તીર્થયાત્રા બધું થાય, પણ વાસના મારવીને એ ન થાય. કારણ કે એવી છે ને છટકી જ જાય. બનવાસ કિયો પર તોરી વાસના કો નાશ ભયો ન ભયો, એ બહુ કઠણ છે. તો એના માટે શ્રીજી મહારાજે ક્રમ પ્રમાણે જે બતાવ્યું છે જોતા જે પહેલી વાત એ કહી કે વાસના ટાળવા માટે તો સૌ પ્રથમ તો પંચ વિષય જે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ જે પંચ વિષય જગત સંબંધી છે એમાં પોતાને જેટલી તૃષ્ણા હોય એનો વિચાર કરવો, એટલે કે તપાસ કરવી.
સોક્રેટિસની પાસે, ગ્રીકમાં થયા ને સોક્રેટિસ, એમની પાસે 15 યુવકો આવ્યા, 10-15 યુવકો. સોક્રેટિસને કહ્યું કે મહાત્માજી, અમારે આપની પાસે રહેવું છે, આપની પાસે શિષ્ય ભાવે રહેવું છે, અને જ્ઞાન પ્રાપ્તિ કરવી છે, અને જીવનને ઉન્નત કરવું છે. સોક્રેટિસ કહે બહુ સારું, હું રાજી થયો, ચાલો મારી સાથે. એક સરોવરને કાંઠે સોક્રેટિસે 15 યુવાનોને લઈ આવ્યા, અને સરોવરને કાંઠે એક વૃક્ષ હતું, એ વૃક્ષની નીચે સોક્રેટિસ એ 15 યુવાનો સાથે બેઠા. પછી એક યુવકને સરોવરમાં જોવા માટે મોકલ્યા. કાંઠે જઈને તમે જુઓ કે એ સરોવરમાં તમને શું દેખાય છે. એટલે એક પછી એક બધા ગયા. એટલે કોઈ એમ કહ્યું કે પાણી એકદમ ચોખ્ખું છે, એ મને દેખાય છે. કોઈ એમ કહ્યું કે એમાં તરંગ છે, થોડા થોડા પાણી ચોખ્ખું છે પણ તરંગ છે બહુ. કોઈ એમ કહ્યું કે પાણીમાં થોડુંક લીલ બહુ છે તળિયે. કોઈ એમ કહ્યું કે નીચે શંખલા ને છીપલા છે. કોઈ એમ કહ્યું કે પાણીમાં રંગબેરંગી માછલીઓ બહુ છે. કોઈ એમ કહ્યું કે પાણી ઊંડું બહુ છે. આવા જાત જાતના જે કંઈ એમને લાગ્યું ઉત્તરો આપ્યા. એમાંથી એક યુવકે એમ કહ્યું કે સોક્રેટિસે પૂછ્યું તને શું દેખાયું? તો કે મને તો એ પાણીમાં મારું પોતાનું પ્રતિબિંબ દેખાણું, મારો ચહેરો દેખાણો મને. સોક્રેટિસ કે ધેર યુ આર. ઊભા થઈને ભેટી પડ્યા. યુ આર રાઈટ. એકદમ બથમાં ઘાલીને ભેટી પડ્યા. 14 જણાને કહ્યું તમે જતા રહ્યો. આ એક જ કામનો છે. એને રોક્યો, શિષ્ય ભાવે સ્વીકાર્યો, એની સાથે ખૂબ જીવનની ચર્ચાઓ કરી, અને એ શિષ્યનું નામ પ્લેટો. અર્થ શું છે કે અધ્યાત્મ માર્ગમાં, ભગવાનની પ્રાપ્તિના માર્ગમાં નિજ દર્શન એ પહેલું પગથિયું છે. એટલે મહારાજ કહે છે કે પહેલાં વિચાર કરવો કે પોતાને પંચ વિષયમાં કેટલી તૃષ્ણા છે. હવે આપણે આમાં કેટલા સવારે ઉઠીને કે રાત્રે સૂતી વખતે વિચાર કરતા હોય છે કે મને આમાં કેટલી વાસના છે ને આમાં કેટલી વાસના છે. નિજ દર્શન એ પહેલું પગથિયું છે. એટલે જ પોતાને જોવો, પણ આપણે પોતાને નથી જોતા ને. બીજાનામાં વાસના કેટલી છે, બીજાને રસાસ્વાદ કેટલો છે, બીજાને ઊંઘવામાં કેટલું પેલું છે, બીજામાં દોષ કેટલા છે, બીજો કેવો છે, એ બીજાના સ્વભાવ, દોષ, વાસના, અવગુણ એ આપણને બરાબર દેખાય છે, પણ આપણે પોતાના આપણા દોષ સ્વભાવ દેખાતા નથી. એટલે જ પ્રથમના 20મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જે પોતે પોતાને નથી જોતો એ તો મૂર્ખમાં પણ અતિ મૂર્ખ છે. એ નિજ દર્શન છે. ગુણાતીતાનંદ સ્વામી કે જેવા બીજાના દોષ જોવાની ચાડ છે, એવા જો પોતાના દોષ ટાળવાની ચાડ હોય તો એકેય દોષ રહે નહીં અને જીવ ભ્રમરૂપ થઈ જાય. પણ આપણે પોતાનું દર્શન તો ક્યારેય થતું જ નથી, વિચારતા જ નથી. રામચરિત માનસમાં તુલસીદાસજી એક બહુ સરસ પ્રસંગ લખ્યો છે. જીવનના અમુક સૂત્રો સમજવામાં તુલસીદાસજીએ રામચરિત માનસની અંદર જે નિરૂપણ કર્યું છે, છાંટ્યા છે, મોતીઓ જે છાંટ્યા છે ને, અદ્ભુત છે. પ્રસંગ છે, મહારાજા દશરથજી રાજસભામાં પધારે છે. આખી સભા ઊભી થઈ જાય છે, કચેરી ઊભી થઈ જાય છે. બંદીજનો બિરદાવલીઓ ગાય છે, કવિતો લલકારે છે, છંદો લલકારે છે, બિરદાવલીઓ ગાય છે. રાજા મહારાજો આવ્યા છે ભેટ સોગાદો અર્પણ કરીને, એ પણ એના યશોગાન ગાય છે. મહારાજ ધન્ય હો અવધપતિ, ધન્ય હો દશરથજી મહારાજ. 3 કાળમાં તમારા જેવો કોઈ મહારાજ સમ્રાટ થયો નથી. પહેલાં પણ કોઈ હતો નહીં, આજે પણ કોઈ નથી, ને ભવિષ્યમાં પણ કોઈ થશે નહીં. અરે ત્રિલોકમાં કોઈ તમારા જેવો સમર્થ નથી. દિગ્પાલો પણ તમારા હુકમને માને છે, એવા આપ સમર્થ છો. આવી બિરદાવલીઓ ગવાય છે. દશરથજી મહારાજ રાજ સિંહાસન ઉપર બેઠા. તુલસીદાસજીએ લખ્યું, રાય શુભાય મુકુર કરલિંહા બદન બિલોકી મુકુટ સમકિન્હા રાય શુભાય. દશરથજી મહારાજે શું કર્યું કે સ્વભાવ પ્રમાણે અરીસો લીધો. અરીસો લઈને પોતાનું મોઢું જોયું, અને મુગટ ત્રાસો હોય તો સરખો કર્યો ને અરીસો મૂક્યો. કેવડી મોટી વાત! આમ તમે જોવો તો અજુગતું લાગે ને. રાજ કચેરી બેઠી હોય ને ત્યાં પછી અરીસામાં જોવું એ અયોગ્ય છે.
અહીંયા તમે બધા બેઠી ગયા છો, હું પછી અહીંયા આવું ને પછી વચનામૃતની કથા શરૂ કરતા પહેલાં વળી કાંઈ અરીસો કાઢું આમ, અને પછી આમ જો બરાબર છે ને ટીલું વીલું બરાબર છે, બરાબર છે, હવે ફેસ જ ઉતરી ગયો છે, એમાં શું હરખું થવાનું હોય? પણ એ સારું લાગે? એ તો કટસી પણ નથી, વિનય પણ ન કહેવાય, શોભે પણ નહીં. પણ આવા દશરથજી મહારાજ રાજ કચેરીમાં આવી રીતે અરીસ્યો લઈને પછી આમાં બધું ઠેકાણું કરે તો તૈયાર થઈને ઘરેથી આવવું જોઈએ. અને તુલસીદાસજીને આવું લખવું હોય તો લખી શકે ને કે રાજમહેલમાં અરીસો લીધો, રાય સુભાઈ મુકુર કર લીના બદન વિલોકી મુકટ સમકીના. તો રાજ મહેલમાં એ રીતે કર્યું હોય ત્યાં લખી શકે, પણ ત્યાં ન લખ્યું અને કચેરીમાં નાખ્યું. એની પાછળનો મોટામાં મોટો નિજ દર્શનનો સંકેત છે. અરીસામાં જોવું એટલે નિજ દર્શન કરવું. દશરથજી મહારાજ તરત અરીસો ઉઠાવે છે કે બંદીઓ એમ કહે છે, રાજા મહારાજાઓ દેશ પ્રદેશના એમ કહે છે કે દિગ્પાલો પણ તમારો હુકમ માને છે, ત્રિલોકના દેવતાઓ પણ તમારી આમન્યા જાળવે છે, ત્રિલોકમાં 3 કાળમાં તમારા જેવો કોઈ નથી, તો હું ખરેખર એવો છું. આ નિજ દર્શન છે. એટલે નિજ દર્શન કરવું. એની સામે તુલસીદાસજીની કરામત જુઓ તમે. આખા રામચરિત માનસમાં લંકાના ગમે તેટલા વર્ણન આવે ત્યાં એક પણ શબ્દ કે ઈશારો ક્યાંય તુલસીદાસજીએ મૂક્યો નથી કે રાવણની લંકામાં અરીસો હતો. અરીસો જ નથી લંકામાં, કારણ કે જોતા જ નથી કોઈ. એ બીજાને જ જોવે છે, પેલો આવો ને પેલો આવો ને ઓલો આવો ને ઓલી આવી, એ જ જોવે છે, પોતાનું કોઈ જોતા નથી. એને લંકા કહેવાય. શ્રીજી મહારાજ એટલે જ કહ્યું જેને બીજાના જ અવગુણ દેખાય એ આસુરી છે, જેને પોતાના અવગુણ દેખાય એ દૈવી છે. પોતાનું જોવું, પોતાના સ્વરૂપ. અને પાછું કેવું દશરથજી મહારાજનું રાય શુભાય, શુભાય એટલે સ્વાભાવિક, પણ એના સ્વભાવ પ્રમાણે અરીસો લીધો. મતલબ કે જે દૈવી જીવો છે એનો સ્વભાવ જ એવો છે કે પોતાને જોવો, સ્વભાવ જ એવો છે. તો પોતાનું સ્વરૂપ જોવું. શું જોવું? કે મને પંચ વિષયમાં કેટલી તૃષ્ણા છે. હવે શબ્દ સ્પર્શ રૂપ રસગંધ જલ્દી નહીં પકડાય, એટલે આપણે વાસનાના મુખ્ય જે સ્થાન કેન્દ્ર છે ને એના ઉપર નજર ઠેરાવીએ. શું તપાસવું? ભાઈ સ્ત્રીમાં કેટલી આસક્તિ છે, પુત્રમાં કેટલી આસક્તિ છે, ધનમાં કેટલી આસક્તિ છે, ફેશનમાં કેટલી આસક્તિ છે, રસાસ્વાદમાં કેટલી આસક્તિ છે, ધંધામાં કેટલી આસક્તિ છે, વ્યવહારમાં કેટલી આસક્તિ છે. આ બધા કેન્દ્રો છે. માન સન્માનમાં કેટલી આસક્તિ છે, વાહ વાહ કરાવવામાં કેટલી આસક્તિ છે. બસ એને બરાબર આ સ્થાન છે, તરત પકડાઈ જશે. છતાં પણ વાસના આટલા બધા કેન્દ્રો છે, એમાં છે કે નહીં તપાસવાનું સીધું સરળ સાધન છે કે જ્યાં આસક્તિ હોય ત્યાં આપણી ઇન્દ્રિયો, મન તરત ખેંચાઈ જાય. જેને સ્ત્રીમાં આસક્તિ હોય તો મનગમતી સ્ત્રી દેખાય એટલે તરત આમ ખીલો થઈ જાય, આ આસક્તિ છે. રસાસ્વાદની આસક્તિ હોય તો ભોજનની સુગંધ આવે ત્યાં નાક લાંબુ ટૂંકું મંડે થવા, એને ત્યાં ઇન્દ્રિયો ખેંચાઈ જાય છે. અને જ્યાં ઇન્દ્રિયો ખેંચાય છે ત્યાં મન ખેંચાય છે, જ્યાં મન ખેંચાય છે ત્યાં તન એટલે શરીર જાય છે, અને જ્યાં મન અને શરીર જાય છે ત્યાં ધન જાય છે. આ બધું એક પાછળ એક ઉપડે છે. અર્થ શું છે? કે જ્યાં આસક્તિ હોય ત્યાં ઇન્દ્રિયો, અંતઃકરણ ખેંચાઈ જાય છે. જ્યાં આસક્તિ હોય ત્યાં આપણે ગમે એટલો સમય આપવો હોય ને તોય વાંધો નથી આવતો. આસક્તિ હોય ત્યાં ગમે તેટલો સમય આપવો હોય તો પણ વાંધો આવતો નથી. આસક્તિ હોય ત્યાં ગમે તેટલો પૈસાનો ખર્ચ કરવો પડે તો પણ વાંધો આવતો નથી. હવે આપણે થોડું વિચાર કરીએ કે આપણે ભગવાનમાં આસક્તિ છે એમ કહીએ છીએ, તો જગતમાં કેટલી છે અને ભગવાનમાં કેટલી છે? જગતના વ્યવહારમાં આપણે કેટલો સમય આપીએ છીએ અને ભગવાનને અર્થે કેટલો સમય આપીએ છીએ? કરીએ હિસાબ. લ્યો, એ સવારે 10-15 મિનિટ પૂજા થાય, એ થઈ ગયો ચોખ્ખો હિસાબ. અને એ 15 મિનિટ પૂજા કરે એમાં 10 મિનિટ તો ધોતિયું પહેરવાનું થાય, ક્યાંય પાછી વાસના આવે. 5 મિનિટમાં લફર ફફર માળા થાય, એમાં 10 તો ફોન ઉપાડે. મન રહે છે કે નથી રહેતું એ ભગવાન જાણે, એ તો જાણી નથી શકતો.
આવી ભગવાનના માટે સમય આપીએ છીએ. સમય નથી એવું નથી. પછી જો નથી સાંજે દર્શનમાં આવવાતું, નથી આરતીમાં આવવાતું, નથી નિયમ ચેષ્ટા થતી, નથી કથા વાર્તા શ્રવણ થતું, કે નથી ઘરે બેસીને કોઈ ગ્રંથનું વાંચન થતું. હા, ઘરે બેસીને ગમે એવા થાક્યા વાગ્યા તો ટીવી જોવાય છે, સમાચાર જોવાય છે, સિરિયલ જોવાય છે, ક્રિકેટ જોવાય છે. સમય નથી એવું છે. 5-10 ભેળા થઈને બધા હોય પરિવારના કે આડોશ પાડોશના કે મિત્રો ભાઈ બંધો તો અલગ મલકની વાતો કરતાં કરતાં તો રાત રૂમઝૂમ કરતી જાનની જેમ હાલી જ જાય છે. એમાં એને કાંઈ વાંધો જ નથી આવતો. પણ એ બધા અલગ મલકની વાતો કરતા હોય ત્યાં તમે વચનામત કાઢો. સ્વામિનારાયણ હરે સમધણ માંગસર ચોથને દવા. હવે આ ક્યારે બંધ થવાનું છે? આ પ્રશ્ન છે. શ્રીજી મહારાજના વખતમાં એ બધા મહારાજ કથા વંચાવે અને એ સંસ્કૃત ગ્રંથો ભાગવત ને બધું હોય ને કાઠી દરબારો પાર્ષદો બધા બેઠા હોય અને રાતનો સમય હોય કે દિવસનો હોય વંચાતું હોય. પણ જૂની પદ્ધતિ એવી હતી ને, શ્લોક વંચાય અને એનું સીધું ટ્રાન્સલેશન, વર્બલ ટ્રાન્સલેશન જ થાય. એવા વાતો ન થાય. વાતો પછી જેને અલગ કરનારા હોય, વાતો કરનારા એ મહારાજને પછી જે કોમેન્ટ્રી કાંઈક કરવું હોય એ કરે. બાકી કથા વંચાય આમ શ્લોકને ગુજરાતી, શ્લોકને ગુજરાતી. અને અધ્યાય પૂરો થાય ને ત્યાં એ નીચે ઇતિ શ્રીમદ ભાગવત પુરાણે આવે ને તો એ લાલ અક્ષરમાં લખ્યું હોય ને નીચે લીટા માર્યા હોય લાલ. એટલે એ લાલ લાઈન દેખાય ને એટલે કાઠી દરબારો સમજી જાય કે હવે રાતો આદો, એટલે કે અધ્યાય પૂરો થયો. અધ્યાય ખબર ન પડે ને, રાતો આદો એટલે પૂરું થાય તો સારું એમ. પણ એ આ અધ્યાયો વંચાય અને પછી કાઠી દરબારો પછી બગાસા ખાય ને ઝોલા આવી જાય એટલે મહારાજ ખીજાય, હે માળા કાઠાવ, આવી સરસ કથા આવે છે ને માળા તમે ઝોલા ખાવ છો, ઊંઘ આવે છે. ભણ્યું મહારાજ, અમને ઊંઘ આવે નહીં પણ ભણ્યો ભટડો પોથી ખોલતો સા ને તો પોથીમાંથી ઊંઘ નીકળતી સા. બાકી અમને બેસવા દો એક બાજુ ને ગપ્પા મારવા દો, હવાર પાડી દઈ. અમારો વાંક જ નથી ભણ્યો. ભટડો પોથી લાવતો છો ને પોથીમાંથી ઊંઘ નીકળતી છે. ગુણાતીતાનંદ સ્વામીએ કોઈને જડે નહીં ને એવી વાત કરી છે. મેં આ વાત વાંચ્યું ને મેં તો માથામાં 3 વાર તો પુસ્તક કઢાડ્યું. ગુણાતીતાનંદ સ્વામી કે કોઈને કથામાં ઊંઘ આવે, પૂજામાં ઊંઘ આવે, માળા ફેરવતા ઊંઘ આવે, પણ કોઈ રૂપિયા ગણતા ગણતા હુઈ ગયા દાખલા છે? આ ગજબ કરી નાખ્યો. ક્યાંય જાણ્યો કે રૂપિયા ગણતા ગણતા કોઈ હુઈ ગયો? એક દાખલો લાવો, શું એને જડે છે? અને માળા ગણતા ગણતા તરત જ ડબી જાય. એટલે ગૌમુખી આમ વહી જાય, માળા અહીં પડી રહીને પોતે આમ વયો જાય. એટલે આસક્તિ જે છે એનો વિચાર કરવો, આનાથી ખબર પડે. પણ મહારાજે એમ કહ્યું કે એવી રીતે વિચાર કરવો, પંચ વિષયનો તો તૃષ્ણા કેટલી છે એનો વિચાર કરવો, પણ એમ તપાસવું કે મને ભગવાનમાં આસક્તિ છે એટલી જગતમાં છે કે વધતી ઓછી છે. હવે આ તો અઘરું તો છે ને, તપાસવું એ અઘરું છે. પણ ભાઈઓ તમારી કૃપાથી અને શ્રીજીને સંતોની કૃપાથી મેં એક પેપર કાઢ્યું છે. એ પેપરમાં 10 પ્રશ્નો છે. 10 પ્રશ્નો ફરજિયાત છે. એક પ્રશ્નના 10 માર્ક છે. યસ અને નો જ કરવાનું છે, હા કે ના. એટલે આપણને ખબર પડી જશે કે આપણને ભગવાનમાં આસક્તિ કેટલી છે, જગતમાં આસક્તિ કેટલી છે. પ્રશ્ન પહેલો, બોલવાનું નથી, વિચારી લેવાનું, કારણ બધા બોલે તો હાંજ પડી જાય. પ્રશ્ન પહેલો, ક્રિકેટ ચાલતી હોય વન ડે તો આખો દિવસ ક્રિકેટ માટે ટીવી સામે બેસી જવાય છે, ખાવાનું ભૂલી જવાય છે. ખાવું હોય તો જોતા જોતા ફોર મારી ફોર 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 ફોર, આખો દિવસ જાય છે ને ટીવી સામે બેસીને. સમય નીકળે છે કે નહીં? હા, આખો દિવસ ક્રિકેટ સામે, ભલે રસ હોય તો કાઢો, એનો કોઈ વાંધો નથી, જોવો. પરંતુ એકેય દિવસ ક્યારેય એવો વિચાર આવ્યો કે જેમ હું આ રીતે આખો દિવસ કાઢી નાખું છું તો ચાલ આજ આખો દિવસ મારે ભગવાનનું ભજન કરવામાં કાઢવો છે, વિચાર આવ્યો? પ્રશ્ન પહેલો. સમય નીકળે છે, બેસે છે, પણ આવો વિચારે ઉઠ્યો, કાઢ્યો તો નથી જ સમય. વિચારે ઉઠ્યો કે આમ એક દિવસ કાઢી નાખશે તો એક દિવસ ચાલો હવે ભજન જ કરવું છે. પેલામાં નીકળે તો આમાંય નીકળે.
એમ સમજી લેવાનું વન ડે છે. લ્યો બોલો, ભગવાનની સાથે વન ડે જ છે ને, પણ વિચાર પણ નહીં આવે. ચાલો આખા દિવસનું જવા દો, થોડી ઘણો સમાચાર જોતા હો છો, ક્યારેક ફિલ્મ જોવા જતા હો છો, ક્યારેક હરવા ફરવા જતા હો છો, ક્યારેક બૈરા છોકરા સાથે પગ મોકળા કળાવા જતા હો છો, તળાવની પાળે હરવા ફરવા જતા હો છો, સમાચાર જોતા હશો, એવું બધું કાંઈક તો જોતા છો, તો એમાંય સમય તો જતો જ હોય. તો એવી રીતે અડધો ટક 3-4 કલાક 2 કલાક 20-25 માળા ફેરવવાનો પણ ક્યારેય એવો વિચાર આવે છે કે ચાલો આટલો સમય લીઝર અવર કાઢીએ છીએ તો આમાં પણ કાઢીએ. પ્રશ્ન બીજો, વિદ્યાર્થી પરીક્ષા ટાણે આખી રાત પોણી રાત ખેંચી લે છે. વેપારી વેપાર ટાણે સિઝનમાં, ખેડૂતની વાવણી ટાણે સિઝન ટાણે, દરજી એના સિઝન ટાણે, રસોઈયા એની સિઝન ટાણે, ડેકોરેશનવાળા એના સિઝન ટાણે, સૌ પોતપોતાના સિઝન ટાણે મોડી રાત ખેંચી લે છે. એવી રીતે આપણને ક્યારેય વિચાર આવ્યો કે આજ તો મોડી રાત બસ ભજન કરવામાં ખેંચી લેવી છે? ક્યારે વિચાર આવ્યો આજ તો બસ ભલે 3 વાગી જાય, મોડી રાત ખેંચી લેવી છે? નકર અભ્યાસ તો છે જ, મોડી રાત ખેંચવાનો ઓફિસ વર્કમાં નીકળી જાય છે, હે માર્ચ એન્ડિંગમાં નીકળી જાય છે 2 નંબરના ચોપડા બનાવવા માટે. આમાં એવો વિચાર પણ નથી આવતો કે મોડી રાત ખેંચી લઈએ. પ્રશ્ન 3, દીકરો માંદો હોય તો રાત્રે ઉઠીને તપાસાય છે. કેમ છે બેટા, સારું છે, આવું છે, રાત્રે ઉઠીને. એમ ક્યારે રાતે ઉઠીને ભજન કરવાનું સૂઝ્યું છે? પ્રશ્ન 4, દુકાને ગયા હો, ધંધામાં ગયા હો, ગમે તેટલી ગરાગી હોય કે તમે તમારા જોબ વર્કમાં ડૂબેલા હોય, તોય ક્રિકેટનો રસ હોય તો વચ્ચે વચ્ચે સ્કોર જાણી લ્યો છો, જવા દેતા નથી. અરે ભાઈ અરે જોઈએ કે 1 મિનિટ જોતા, હે મોબાઈલમાં જોઈ લે, આમ લઈ જાય ત્યાં જોઈ લે. ક્રિકેટમાં રસ ન જવા દો, તમે તરત એવા હોશિયાર વિદ્યાર્થી જેવું છે એટલે કે અમારે ક્યાં ક્રિકેટમાં રસ જ છે તો જવા દો. ઘરે છોકરો બીમાર છે કે ઘરવાળા કે કોઈ બીમાર છે તો ઓફિસના ગમે તેટલા જોબમાંથી ફોન કરીને સમાચાર વારે પૂછાય છે કે નહીં, ઉલટી બંધ થઈ કે નહીં, ઝાડા બંધ થયા કે નહીં, પેટનો ગોળો બંધ થયો કે નહીં, ખાધું કે નહીં, પીધું કે નહીં, જીવ્યા કે નહીં, વારે ફોન કરીને પૂછાય છે ને. એવી રીતે ધંધામાં વ્યવહારમાં આ સમય નીકળી જ જાય છે અને જોરપૂર્વક તડપ ઉપડે છે. એવી એ ધંધાની પ્રવૃત્તિઓ, વ્યવહારની પ્રવૃત્તિઓ કરતાં ક્યારે વચ્ચે 5 ભગવાનના નામ લેવાની તડપ ઉઠે છે? 5 માનસી પૂજા ટાઈમે કરી લેવાની તડપ ઉઠે છે? પ્રશ્ન 5મો, રોજ તમે રાત્રે 9 વાગે દુકાન બંધ કરો છો, પણ ક્યારેક ગ્રાહકી જામી જાય અને દુકાન બંધ કરતાં 10 કે 10:30 થઈ જાય, પણ વાતમાં 2-5-10 હજારનો વકરો થઈ જાય કે નફો થઈ જાય તો કંટાળાનો તો જવા જ દો, પણ ઘેર આવો ત્યારે તમને આમ કોંટો હોય કે આજ તો કામ થઈ ગયું, મોડું થયું એનો અફસોસ છે નથી. એવી રીતે ભજનમાં ગયા હોય કે સત્સંગમાં આવ્યા હોય ને અડધો કલાક મોડું થાય ભજનમાં બેસવામાં, તો ક્યારે એમ થાય છે કે આજ તો કામ થઈ ગયું? ના, એમ થાય કે આ ડોહો ચોંટી હું પીડ્યો છે. થાય છે ના, મોડું ન કરું સ્વામીજી, શું અમે બચરવાળવાળા રહ્યા? એમ બચરવાળા રહ્યા તો ડ્રાઇવિંગમાં જાઓ છો ને છેલ્લા શોમાં 1:30-2 વાગે છૂટો, ત્યારે કેમ ક્યારે કંઈ નથી થતું કે બચરવાળા છો? અહીંયા જ બચરવાળા આવે છે બધું. પ્રશ્ન છે આ કે એમાં દુકાન મોડી થાય છે, શો ડ્રાઇવિંગમાં મોડો છૂટે છે, તો એમ થાય છે કે બાપલા ભલે 100 રૂપિયા ટિકિટ દીધી પણ જમાવટ થઈ ગયો. ક્રિશ એટલે ક્રિશ. જો ભાઈ હું જોતો નથી હો, હું કોઈ દિવસ એ બાબતનો રસોઈ પણ નથી, પણ હું તમારા માટે પેપરમાં બધા મસાલા ગોતું છું. કંટાળો આવે છે ના, અને આમાં કોઈ દિવસ ઉજમ ચડતો નથી કે વાહ અડધો કલાક આ સત્સંગમાં બેઠો, અડધા કલાક ધૂન થઈ. અરે 10 મિનિટ ધૂન લંબાઈ ને તો કાંઈ કે જલ્દી ચલતી, પણ આમ નાયડું તૂટે એવું નથી થતું. પ્રશ્ન 6, સરસ મને ડિલિશિયસ ડીશ આવી હોય, રસગુલ્લા કે બટેટાવાળા સાથે ચટણીનું વલાણું ના અંતે ને એવું સરસ
ટોસ ને બધું આવ્યું હોય, સોસ ને એવું બધું. તો આમ કોળીએ કોળીએ રસના અમી જરતા હોય, મોઢામાંથી રસ જરતો હોય, આંખમાંથી આનંદ છૂટતો હોય, પેટમાંથી ટાઢક છૂટતી હોય. એમ ભજન કરવા ભલે 5 માળા બેઠા હોય કરવા, પણ મણકે મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા રસના ઘૂંટડા આવે છે. પ્રશ્ન 7મો, દીકરો પરદેશ ભણવા ગયો હોય કે ઘરવાળા લાંબા વખતથી પિયર ગયા હોય કે રિસાઈને ગયા હોય, અને ત્યાંથી દીકરાનો કે તમારા ઘરવાળાનો સ્નેહ પત્ર આવે, અને એ પત્ર તમે જેવો આતુરતાથી, ઉત્કટતાથી, તન્મયતાથી એકને એક લીટી 10-10 વાર ઉથલાવી પૂથલાવીને જે વાંચો છો, અને વાંચીને પાછો ઓશીકે મૂકીને રાતે જાગીને પાછો વાંચો છો, એવી રીતે ક્યારે શિક્ષાપત્રી કે વચનામૃત વાંચ્યા છે? હે ભાઈ? પ્રશ્ન 8મો, બહારગામ ગયા હો, 8-10 દિવસ થઈ ગયા હોય ને પછી ઘરે પાછા ફરો, ત્યારે ઘરે આવવા માટે પગમાં જે ઉતાવળ હોય, તત્પરતા હોય, અને પરિવારના સભ્યોને જે બાથમાં ગાલીને મળાય છે, જે ઉલ્લાસ થાય છે, જે ભાવ છલકાય છે અને તરવરાટ થાય છે, એવો ક્યારેય ભાવ ઠાકોરજીના મંદિર દર્શને જતા થયો છે? પ્રશ્ન 9મો, છોકરો 30 વર્ષનો થઈ ગયો હોય, 32 વર્ષનો થઈ ગયો, સગાઈ થતી ન હોય, કોઈ વાતે ડાળે વળગતો ન હોય, જ્યાં જોવા જાવ ત્યાંથી ફેલ થઈને પાછો આવતો હોય, લગ્નની માર્કેટમાં ભાવ ગગડી ગયા હોય, અને જે તમારા છોકરા માટે તમને જે દિવસ અને રાત અકળામણ થાય, રોવાનું આવી જાય, નિશાસા ન ખાય, એવી રીતે એનો એ છોકરો પૂજા ન કરે, મંદિરે ન જાય, સત્સંગ ન રાખે, ભગવાનથી સંબંધ તોડી નાખે, ભગવાન હારે નાતો ન થાય, તો ક્યારે અકળામણ થઈ છે? પ્રશ્ન 10મો, અત્યારે તમે અહીં સત્સંગમાં બેઠા છો ને ઘરેથી કોઈ સમાચાર લઈને આવે કે ઘરે પેલા ભાઈ મળવા આવ્યા છે, ને તમે આવી જાઓ, કારણ કે એક ધંધાના ડીલિંગની વાત છે, જો વાતમાં પતી જાય તો 10 લાખ રમતમાં મળે એમ છે, તો ઈમાનદારીપૂર્વક કયો તમે અહીંયા બેસો કે ઘેરે જાઓ? આ 10 પ્રશ્નનું પ્રશ્નપત્ર છે, નિરાંતે વાંચી યસ ઓર નો બધી ખબર પડી જાય. શ્રીજી મહારાજે તો એમ કહ્યું, એક ઇન્દ્રિયનો તપાસ કરવો, કે મારા આંખ છે એ ભગવાનમાં કેટલી લોભાય છે, અને સ્ત્રીયાદિકમાં કેટલી લોભાય છે, ભગવાનના દર્શન કરવા માટે જેમ આંખ કેટલી એકાગ્ર થઈ જાય છે, અને સ્ત્રીઓને જોવામાં આંખ કેટલી એકાગ્ર ખીલો થઈ જાય છે, કાન ભગવાનની કથા સાંભળવામાં જેવા રસ અનુભવે છે, એવી ગામ ગપાટા નિંદા કોથલી આ તે બધું સાંભળવામાં એમાં કેટલો રસ અને આસક્તિ અનુભવે છે, એમાં કોઈ વિરોધ કરે તો ખીચ ચડી જાય છે, પગ ભગવાનને દર્શને જવામાં, સેવામાં જવામાં કેટલો આનંદ અનુભવે છે, અને જગતના દુકાનમાં વ્યવહારમાં એમાં જવામાં કેટલો આનંદ અનુભવે છે, અને હાથ એ ભગવાનને સંતોનો ચરણ સ્પર્શ કરી અને જેવો આનંદ થાય એવો આનંદ દીકરા દીકરી કે જે પરિવારો છે એનો સ્પર્શ કરીએ ત્યારે થાય છે, વધુ થાય છે કે ઓછો થાય છે. આવી રીતે તપાસ કરો. તપાસ કરતાં કરતાં મહારાજ કહે કે જો જગતની વાસના વધુ હોય કે સરખી હોય તો ધીમે ધીમે એને ઘટાડતી જાય. એ વાસના ઘટાડતી જવી, હા ઘટાડતી જાવી છે, પણ એનો ઉપાય શું? એટલે શ્રીજી મહારાજે પછી ઉપાય બતાવ્યો છે. શ્રીજી મહારાજ કે 3 બાબત સાધવી પડે તો વાસના છે એ ઘટે અને નાશ થાય, ટળી જાય. પહેલું આત્મનિષ્ઠા જોઈએ, બીજું પંચ વિષયનું તુચ્છપણું જાણવું જોઈએ, સમજવું જોઈએ. જગતના જે પંચ વિષયો ભોગવિલાસ છે એની તુચ્છતા જાણવી જોઈએ, સમજવી જોઈએ. અને ત્રીજું ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજવું જોઈએ. જો આ 3 થાય તો ગમે તેવી વજ્રસાર જેવી વાસના હોય તો પણ ટળતા ટળતા નાશ થઈ જાય. પહેલું આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા તો ભાઈ અઘરી છે, લગભગ દરેક વચનામૃતોમાં આત્મનિષ્ઠાનું કંઈક થોડુંક આવે છે. આપણે દર વાર કોશિશ કરીને જુદી જુદી રીતે સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ, પણ
એ તો પછી બહુ અઘરું હોય. એ તો હવે કાંઈ ઉપનિષદ કે વેદાંત લાવીએ તો પછી ટપ્પો પડે નહીં. સમજાય એવી વાત લાવવાની બહુ કઠણ વસ્તુ છે. સમજાવવાવાળાને પોતાને સમજવામાં કઠણ છે જ. અહીંયા આપણે આત્મનિષ્ઠા વિશે થોડું એ રીતે સમજ્યું અને બહુ જ કામનું. હરિશ્ચંદ્ર મહારાજાનું નાટક ભજવાતું હોય અને મહારાજા હરિશ્ચંદ્રજીનો રાજ્યાભિષેક થતો હોય, વાહ વાહ થતી હોય ને સુખ છલકાતું હોય. થોડી વાર બાજી પલટાઈને વિશ્વામિત્ર ઋષિ આવે ને બધું જ રાજસાજ માગી લે અને પુત્ર રાહુલ અને તારામતીને વેચાઈ જવું પડે અને મહારાજા હરિશ્ચંદ્રને પણ ભંગીને ત્યાં વેચાઈ જવું પડે ને સ્મશાનમાં દાણ જકાત કર ટેક્સ ઉઘરાવવા માટે નોકરી કરવી પડે. એમાં પુત્ર રાહુલનું મૃત્યુ થાય ને તારામતી સ્મશાને લઈ આવે રાતના સમયે અને જકાત આપવા માટે કાંઈ ન હોય ત્યારે પોતાનું વસ્ત્ર કાપીને આપવાની કોશિશ કરે. એ વખતે હરિશ્ચંદ્ર જુએ છે તારામતી કોણ છે, દીકરાનું મૃત્યુ છે. પણ એ દીકરાના મૃત્યુ અને આવી આ પરિસ્થિતિ અને પોતાના પતિને ત્યાં રખેવાળી કરતો જોવે છે. દાણ આપવાનો પૈસો નથી. એક વખતના મહારાણી ને મહારાજ અને સ્મશાનમાં દર્દનાક દ્રશ્ય અને તારામતી એ વખતે માથા પછાડી પછાડીને આક્રંદ કરતી હોય કે કાળજા થથરી જાય. પણ ભાઈઓ, ખરેખર તારામતીનું પાત્ર ભજવે છે એ અંદરથી દુઃખી હોય. અંદરથી દુઃખી હોય કેમ ન હોય? એને અંદરથી ખબર છે કે હું કોણ છું, હું ફલાણી ફલાણી વ્યક્તિ છું, એ ખબર છે. આ જ રહસ્ય છે. એમ આ જગતનો મંચ છે. એમાં આપણે કેટલાય જન્મો ધાર્યા છે, કેટલાય વેશ લીધા છે. કારણ કે પેલા લોકોને હરિશ્ચંદ્રનું પૂરું થાય એટલે તરત જોગીદાસ ખુમાણનું આવે, તરત મહારાજા ભરતરૂ આવે, તરત કાંઈક બીજું જ આવે. એટલે એ તો બધાને અંદરથી ખબર જ છે. અને એ વખતે માનો કોઈ ગુલામ થયો ને એને કોઈ ગાળો આપે તો એ ગાળોથી કંઈ દુઃખી નથી થઈ જતો. અને ગમે તેટલો રાજા થયો અને ગમે એટલી ભેટ સોગાદ મકને વાહ વાહ સલામ સલામ મહારાજા કે સલામ કરે તો એ અંદરથી ખુશ થતો નથી. કારણ કે એને ખબર છે કે હું જીવલો છું. અંદરથી એને પૂરી સજગતા છે હું કોણ છું. અભિનય એક્સલન્સ કરે છે ને, પરફેક્ટ કરે છે. એમ આ જગતનું મોટું મંચ છે અને એમાં આપણે કેટલી વાર કાગડા થઈને વેશ ભજવવા આવ્યા છે. કારણ કે આપણે તો શુદ્ધ ચૈતન્ય સચ્ચિદાનંદ આત્મ સ્વરૂપ છે. નથી મરતા, નથી સડતા, નથી બળતા એવા અણુ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ નિજ આનંદ સ્વરૂપ જ છીએ, ચૈતન્ય સ્વરૂપ આત્મા છીએ. પણ વેશ ભજવવા માટે કર્માનુસાર જગતના મંચ ઉપર આપણને રોલ મળ્યો છે પાત્ર ભજવવા માટેનો. એમાં ક્યારેક કાગડા થયા છે, કૂતરા થયા છે, ભૂંડ થયા છે, ગધેડા થયા છે, પક્ષી થયા છે, પશુઓ થયા છે, રાજા થયા છે, દિવાન થયા છે, નોકર થયા છે, ચાકર થયા છે, સ્ત્રી થયા છે, બાળક થયા છે, માતા પિતા થયા છે, પુરુષ થયા છે. બધા જ રોલ ભજવા છે. એમ ભજવતા ભજવતા એ નાટક પૂરું થાય, બીજું બીજું એટલે ત્રીજું. એમ અત્યારે પણ નાટક ભજવવા માટે જ આવ્યા છે. રોલ મળ્યો છે. આમાં કોઈને સ્ત્રીનો મળ્યો છે, કોઈને પુરુષનો મળ્યો છે, કોઈને સાધુનો મળ્યો છે, કોઈને ગ્રહસ્થનો મળ્યો છે, કોઈનો કાંઈનો નથી મળ્યો. એટલે મતલબ કે કાંઈ મળ્યું નથી. આ રોલ છે. કોઈ ડૉક્ટરનો રોલ ભજવે છે, કોઈ વકીલનો ભજવે છે, કોઈ એન્જિનિયરનો ભજવે છે. બધા પાત્રો જ ભજવે છે. અંદર જે છે ને એ આ વેશ બદલે રાખે છે. પણ ખાટલે મોટી ખોટ અને કઠણાઈ કે આપણે ભૂલી ગયા છીએ હું કોણ છું. પેલી તારામતી દુઃખી નથી થતી, હરિશ્ચંદ્ર દુઃખી નથી થતો, કારણ કે એને ખબર છે હું કોણ છું. આપણે હરિશ્ચંદ્ર ભૂલી ગયા કે આપણે કોણ છીએ, આપણે કોણ છીએ એ ભૂલી. અને જ્યારે ભૂલી જાય ત્યારે તારાજી થાય, અનર્થ થઈ જાય. એકવાર આવું જ હરિશ્ચંદ્રનું નાટક ભજવાતું હતું ને એમાં તારામતી રડવા માંડી, રાહુલનું મૃત્યુ થયું. સમાચાર સાંભળ્યા હતા. ખરેખર કોણ જાણે એવું કાંઈક તાદાત્મ્ય થઈ ગયું તો એ તારામતી સ્ટેજ ઉપર જ મરી ગઈ. આ અનર્થ થઈ ગયો. કેમ? એ ભૂલી ગઈ હું કોણ છું, એ ભૂલી ગઈ. એમ આપણે ખરેખર ભૂલી ગયા છીએ હું કોણ છું, એટલે આ બધો અનર્થ છે. હવે જે પાત્રો આવ્યા છે એને બધાને પોતાના માનીને ગળે વળગાડીને ફરીએ છીએ, પછી રડીએ છીએ ઓલા રાહુલ ને તારામતીની જેમ. બાકી તો બધું હાવ ખોટું છે હકીકતમાં. આ કઈ છોકરા સમજાવવાની તો વાત તો છે જ નહીં. પણ હવે કેટલું સજ્જડ થઈ ગયું. એટલે મહારાજે પ્રથમના 44માં કે દરજીને ત્યાં ડગલો શિવાડ્યો હોય ને એ કોઈ શિવાડીને પહેરે ને પછી એમ કે દરજી મારો બાપ છે ને દર્જણ મારી માં છે તેને મહામૂર્ખ કહેવાય.
એમ આ શરીરરૂપી ડગલો છે એ ક્યારેક બ્રાહ્મણ અને બ્રાહ્મણી થકી મળે, ક્યારેક બીજી જ્ઞાતિઓ થકી ઊંચ નીચમાં પ્રાપ્ત થાય, પણ એ બધા ડગલા છે. પણ એ ડગલો દેહરૂપી પહેરી પછી એમ કહે કે હું દેહ છું અને આ બધા સંબંધીઓ તે મારા છે. મહારાજ કે એને પશુ જેવો જાણો, મૂર્ખ જાણો. આ તો ભગવાન પોતે કહે છે. ચાલો આપણને બીજું એમ ન થતું કે આવું થોડું હોય, કે આવું થોડું આવો વેશ હોય કાંઈ. પણ હકીકત છે, હકીકત જ છે ને. મરી જાય ત્યારે ક્યાં કોઈ ભેળું આવે છે? તમારા વગર અમે જીવી નહીં કે તો કોઈ ચિત્તામાં ચડી ગયું. એક બાઈ માંદી હતી મરવા પડી છે, તે એને ધણી બાજુ બેઠો હતો. તો બાઈ વળી કે હું મરી જાઉં તો તમને શું થાય? બોલે હું ગાંડો થઈ જાઉં. હે ગાંડા થઈ જાઉં? હા તો તમે બીજું લગ્ન નહીં કરો ને. તો કે ગાંડાનું કંઈ નક્કી નહીં. ગાંડો ગમે એ કરે. અરે ભાઈ આ નાટક જ છે, બધા સંસારના નાટક જ છે. પણ સમજાતું નથી. અભિનયમાં એવા ઓતપ્રોત થઈ ગયા છે ને આપણે કોણ છે એ ભૂલી ગયા છે. જેને જેને એ ભાન થઈ જાય છે કે હું કોણ છું, એ સાથે જ એને થઈ જાય છે કે ભાઈ આ તો એક અત્યારે એપિસોડ ભજવાય છે, બાકી હમણાં યંગ પૂરો થશે ને એટલે આપણે આમ, આ લોકો આમ. પછી ન્યા ઓલા રામ રડતા હોય અને હનુમાનજી આવીને કે મહારાજ શું આંસુ પાડો છો? सीताजी की खोज करो. हनुमान सीता की खोज करो. अभी आया महाराज, हुप કરીને પાછળ જઈને આવ્યા. अरे महाराज तुम क्यों रोते हो? सीताजी कहीं भी नहीं गई, पीछे बैठी बैठी गाठिया खाती है. જે સમયે આપણને એમ થાય કે આ બધું જ વેશભૂજા છે ભાઈ, અને હકીકત છે. ભલે હાલો હું ગુરુકુળમાં રહું છું, પણ હું ગુજરી જાઉં પછી આને મારે કાંઈ સંબંધ છે? વાત પૂરી થઈ ગઈ. નકામાં બાજીએ છીએ. કરોડોના બિલ્ડિંગ હોય કે લાખોના બિલ્ડિંગ હોય, ગમે તે હોય, તમારું હોય કે અમારું હોય, જાય એટલે બધું પૂરું થઈ ગયું. શાસ્ત્રીજી મહારાજ વ્યાઈ ગયા, પુરાણ સામે વ્યાઈ ગયા, જોગી સામે વ્યા જાય છે, આપણે વ્યા જાય છે. પણ આપણે હું કોણ છું એ કરીને જે કર્યું એટલું જ હારે આવે. બાકી બધું વેશભૂજા છે. એક એને બે જેવી વાત છે, પણ અંદરથી સમજાતું નથી. એટલે તારામતીની જેમ દુઃખી થાય છે અને મરી જવા જેવા થઈએ છીએ. જેને સમજાઈ જાય નિષ્કુળાનંદ સ્વામી કે મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. તમે એમ કહો છો કે સાધુનો વેશ ઉતારી નાખો ને ઘરે આવો, તમારા છોકરા છે, તમારા બૈરા છે, આટલા કુટુંબ કબીલા છે, આ બધો પરિવાર છે, કોણ સંભાળ છે? ભાઈ મેને મેરા કુલ સંભારા, મીટ ગઈ સબ ઉપાધિ. આગે તપસી તપસા કરતા કિંચિત રહી ગઈ કામા, સો કારણ એ નરતન દરિયા જો સો જાનત હે રામા. હું બધું જોઉં છું. હવે જે દેખી જાય આપણને, અત્યારે પ્રકાશ થઈને દેખાઈ જાય કે આગળમાં કોણ હતા, પાછળમાં કોણ હતા, તો આમાં હેતરી તરત જ ખબર પડી જાય. એમાં ઘણા દીકરા લેણિયાત આવ્યા હોય, ખબર પડી જાય કે ઓ બાપા તો માંગણા વાળો જ છે. ગળું દબાઈ દો રાતે, ખબર નથી એટલે આરતી ઉતરે છે. પણ એ જે સમજી જવું કે હું કોણ છું તો થાય. જડભરતજી મહારાજ ચક્રવર્તી સમ્રાટ, વૃષભદેવ બાપના, ભગવાનના બાપના દીકરા, ચક્રવર્તી સમ્રાટ ભયો અને બધું મૂકીને વનમાં ગયા. અને કેવું ભજન ને કેવી સાધના ને એમાં હરણમાં પ્રેમ થયો ને મારી મૃત્યુ થયો ને હરણ થયા. ક્યાંથી ક્યાં પટકાયા. પણ એને અંદરથી તરત સાધનાના બળ છે ને, અંદરથી આત્મ તત્વ બરાબર જાણે છે. ઓહો હો ક્યાં હતો અને ક્યાં આવ્યો. જો હવે એને ક્યાંય પ્રેમ નથી થતો, એને ખબર જ પડે છે કે આ બીજો પડદો બદલી ગયો. એના એ પાછા બ્રાહ્મણ થયા અને જડભરત કહેવાના, પણ ક્યાંય લોભાતા નથી. ખબર છે કે એપિસોડ ભજવાય છે. હું તો કોઈક બીજો જ છું, ક્યાં હતો અને ક્યાં ફરું છું. એમ આપણને જો સમજાય કે આપણે કોણ છીએ, તો આ બધી જ વાસનાઓ, બધી જ સંબંધીઓની સાથેનું એટેચમેન્ટ, વિષયો ભોગની લોલુપતા બધું જ ખતમ થઈ જાય. સાચું છે ખોટું કયો? પણ હવે એમનેમ ન થાય, એક શબ્દથી ન થાય, એટલે એનું મનન ચિંતન કરવું પડે. બીજી વસ્તુ બતાવી, બીજી બાબત બતાવી કે જગતના વિષયોની તુચ્છતા સમજવી. જગતના ભોગવિલાસ છે એની તુચ્છતા સમજવી. ઓલી ભરવાડની વાત છે ને, એ કહ્યા વગર રહેવાતું નથી. પણ એવી અદ્ભુત છે, જેણે રચના કરી છે આ વાર્તાની, એને તો લાખ લાખની કોટી કોટી પ્રણામ કરવાનું મન થાય. પેલો બીજો ભરવાડ બકરા ચરાવે અને આખો દિવસ ગાડડાઓને હાચવે રાખે,
એની ઘરવાળી છે એ બધું દૂધ ને એ બધું વેચવા માટે માથે ભરી ભરી બાજુના શહેરમાં વેચી આવે, પછી ત્યાંથી પાછી વળે ત્યારે છોકરાઓ માટે ક્યારેક પાંડા લેતી આવે, ક્યારેક ગાંઠિયા લેતી આવે, ક્યારેક એવું લેતી આવે, અને છોકરાઓને એ પછી થોડું થોડું ખાઈ લે. હવે બીજલો તો બધા બકરા ચારતો ચારતો મોડો સાંજે આવે ત્યાં તો બધું સાફ થઈ ગયું હોય, અને બાય છે માથા ભારે. એટલે ભાઈ એ ખબર એના આપણને ન હોય ને એટલી પાડોશીનું હોય. એટલે પાડોશી બધા ભરવાડો હતા ને એટલે બીજલને કીધું કે બીજલા તો કે ઓરો ઓરો, અરે બીજલા હા તું ત્યાં ગડરિયા વાહે આમ ધૂળ ખા, ઢેફા ખા, તડકો ખા, ટાઈટ ખા, પણ આયા તારા છોકરા ને તારી ઘરવાળીઓ હેરમાંથી હુખડા લઈ આવીને ખાય છે. હે તે કોઈ દી ખાધું હેરનું હુખડું? તો ના રે ના, જુવારનો રોટલો ને ગડરિયાનું દૂધ. હુખડું કોઈ દી તને દીધું? તો ના, દીધું નથી. એ રોજ હેરના હુખડા લઈ આવે છે ને છોકરાની માં બધા જઈને બટડી જાય છે. કોઈક દી ધ્યાન રાખતો જા. તો ઓલો કે રાખું ધ્યાન. બીજલ થઈ ગયો તૈયાર. આ બુકડી સવારે આમ ને આ લઈને ગયો બકરા આમ. હવે સામે શહેરમાં દૂધ વેચી દીધું. ન કરે નારાયણને તેદી જેવું થયું કે આ લેવાનું ભૂલી ગઈ. પેંડા વેંડા કાંઈ લેતી હોય ને એ ભૂલી ગઈ. હાવ શેરની બહાર આવી ગઈ ને હાલતી થઈ ગઈ ત્યારે એને થઈ ગયો કરે રે છોકરા હતું તો ભૂલી ગઈ. છોકરાને હેવાઈ થઈ ગયા હોય ને પછી બાપા માં મમ્મી મમ્મી હેવાઈ થઈ ગયા હોય. એટલે કે એ માળા નહીં હવે મને વેન કર્યા વગર મૂકશે નહીં, છોડશે નહીં. એટલે વળી પાછી જઈને છેલ્લી દુકાને કંઈક તપાસ કરાવી, કંઈ હોય તો. કાંઈ નહોતું તો છેલ્લી બાકી ઓલા માટલાના ડબ્બાના ને એવા ગોળા, પેલા માટલા જ આવતા, એ માટલાનો ગોળ છેલ્લી બાકી એ 100-150 ગ્રામ જેવો લઈ લીધો. નાખવાનો તો ઓલો પેંડાના પતાસા હોય ને એ તો હાડલાને છેડે બાંધી દેતા, પણ ગોળ થોડો બંધાય માટલાનો, રબડિયો ગોળ ઢીલો. એટલે એણે પહેલાં દૂધની જે બોઘોડું હોય ને મોટું એમાં એ ગોળ નાખ્યો. હવે એમાં થોડું થોડું દૂધ હાલી જાય એટલે હલે, ઉપર ગુંડાળાનો તાપ, એટલે દૂધ તો હતું પાછું ગરમી, પાછો ઢીલો ગોળ, એ રાબડું થયું. અને એમાં હાલ્યા જતા હતા તો એમાં રસ્તામાં ઊંટિયાએ લાદ કરેલી. અને એ જમાનામાં લાદી નહોતી એટલે ગાયરનું સિસ્ટમ, અને ગાયરને કરવામાં જે ગોરમટું હોય ને એની અંદર આ ઊંટિયાની એવી લાદ નાખો ને તો એ જે ગાયર થાય ને એ સોલિડ થાય, તમારે ઉખડે નહીં પોપડું એવું પકડી રાખે. એટલે બૈરાઓને ગધેડાની ઘોડાની ઊંટિયાની લાદમાં તે વખતે બહુ નજર રહેતી, જામો કામ થાય. એ ઓલી ઊંટિયાની લાદ જોઈને એટલે બઈનું મન ગળી ગયું. ક્યારેક ક્યારેક જ ઊંટિયા નીકળે એ બાજુ, એટલે એને થઈ ગયું કે બસ આ પાચિકા વીણી લીધા જેવા છે. એટલે એ બધું વીણી વીણી નાખવું ક્યાં, એ નાખ્યું એટલે ભૂલી ગઈ, કારણ કે દર વખતે હાડલે બાંધ્યું હોય. એટલે આ વખતે ભૂલી ગઈ હતી. બરાબર, એટલે ઊંટિયાના લીંડોરા નાના નાના હોય ને એકદમ ફેક્ટરીમાં જ નીકળેલા. બીબા જો અમારા ઠાકોરને ઘરે કેટલા છે, એ બધું નાખ્યું એમાં ને પાછું મૂકી દીધું. આવીને ઘરે આવી પણ હાલતા જાય ને એટલે ઓલો ગોળ ને ઓલા લીંડોરા એ બધા હલે એટલે આમ ગુલાબ જાંબુ થઈ ગયા. ચાસણી ચડીને એવા સરસ મજાના ગુલાબ જાંબુ એહરીને માલી કરે, ઊંટિયાના લીંડોરા અસલ ગુલાબ જાંબુની સાઈઝ, અને ગોળ ચડી ગયો અને દૂધ ને એવી. ઘરે આવી પણ અહીંયા શું થયું, બીજલને થઈ ગયું કે આજે ત્યાંથી આવે ને એની પહેલાં જ પહોંચી જાઉં. એટલે એ વહેલા બકરા લઈને આવી ગયો. બકરાને એલા વાડામાં પૂરીને લાકડીને ડીંગો લઈને વાઘ જોઈને જ ઊભેલો. અને ઓલી બાઈ આવીને ઓસરીની કોરે એ ઓલું બોઘોડું મૂક્યું ન મૂક્યું, ચંપલ કાઢીને આગી જાય ત્યાં તો બીજલો આખું દેગડું ઉપાડીને વાડામાં મેલ ભાગ્યો. ત્યાં ખાટલો ઢાળી લઈ અને હેરનું હુખડું ખાવા માંડ્યો. ખાવા જ માંડ્યો. અને એના જે ભાઈબંધ હતા ને એ પાસે આવીને કે કેમ બીજલા હેરનું હુકડું હાથમાં આવી ગયું, કેમ છે હેરનું હુકડું? છે તો ગળહટું પણ ડચુરા બહુ વળે છે, પછી છે ગળહટું આમ સારું છે પણ ડચુરા બહુ વળે છે. હે બાપા, આ જેણે દ્રષ્ટાંત ગોઠ્યું ને એણે એમ કીધું છે કે સંસારનું સુખ આવું છે, લાગે થોડુંક ગળહટું પણ ડચુરા બહુ વળે છે. બહુ ડસુરા વળે, કેમે પછી ગળીએ નથી હકાતો ને થૂકીએ નથી હકાતું. આ ચ્યુઇંગમ જેવું છે, હારું હારું લાગે પછી ચકલીને ટેટા જેવું થઈ જાય.
કેવું દ્રષ્ટાંત છે આ તો અદ્ભુત, કોઈ રીતે તમને જડે નહીં. કોઈને ભેજામાંથી જેને કાઢ્યું ને કહું ને સલામો અસર આના જેવું તો મને એકેય દ્રષ્ટાંત હાથ ન આવ્યું. મેં કીધું આ એપ્રોપ્રિએટ છે, બસ આવું જ સંસારનું સુખ છે. બસ ગળચટું લાગે ને પછી એવા ડચુરા વળે. ગમે આમ બેઠો છે ને પૈણેલો 2-5 વર્ષનો, એને વાંહે હાથ ફેરવીને કે કેમ છે એનો પૂછ્યો, આ ડચુરા નીકળે. આવો સીધી સીધી રાતે વાત કરો. ચાલો જો તમે શ્રીખંડ ખાઓ, રસપુરી ખાઓ, રસગુલ્લા ખાઓ, ગુલાબજાંબુ ખાઓ, જલેબી ખાઓ, મેવા મીઠાઈ ખાઓ, ફરસાણ ખાઓ, કેવું સારું સારું લાગે. પણ પછી રોગ થાય તઈ એ ડાયાબિટીસ ને પછી હાર્ટ એટેક ને બીપી લો થાય, બીપી હાઈ થઈ જાય ને કોલેસ્ટ્રોલ વધી જાય ને હાંધા જડાઈ જાય ને. હે વ્યસન લાગે કેવા સારા, ગુટકા ખાવા હોય ત્યાં સોડમ છૂટતી હોય ને વટ પડતો હોય અત્યારે, પણ એ બધું ખાતા પછી આ કેન્સર થઈ જાય ને રડવડ નીકળી જાય પછી કેવું. તો સુખ કેટલું અને દુઃખ કેટલું. સુખ આટલું મગ જેટલું અને દુઃખ ગિરનાર પર્વત જેટલું. જગતના સુખની તુચ્છતા જ એનું નામ એ છે કે સુખ થોડું દુઃખ બહુ જાજુ. કોઈ પુરુષ છે ને પરસ્ત્રીમાં મન લાગી ગયું, પછી કાંઈ અજુકતું થઈ ગયું, પછી જે પોલીસ પાછળ પડે ને પછી એને જે દંડ થાય ને પછી જે જેલમાં સબડે ને આજીવનની કેદ થાય ને કોઈ રીતે નીકળાય નહીં. એ ભાઈ ક્ષણિકનું સુખ ને દુઃખ કેટલું કયો છે. આ હેરનું હુખડું છે. સંસાર માત્રનું સુખ સુગર કોટેડ છે, અંદરથી ડચુરા ભર્યા છે. કોઈ પણ જગતનું, સાધુ હોય એની રીતે, ગ્રહસ્થ હોય એની રીતે, પણ સંસારના પંચ વિષયો જે છે એ ભોગવવા થોડા ગળહટા લાગે પણ એનું પરિણામ દુઃખ બહુ ભયંકર, બહુ ભયંકર, અતિ ભયંકર. કેમ વ્યસનોને કેન્સર થાય પછી જીવી શકે નહીં, મરી શકે નહીં. હો અને ભોગ જે બહુ માલ મલિદા ખાધા ને પછી એક પછી એક પ્રોબ્લેમ શરીરમાં નીકળવા માંડે, ઓહો એ જમપુરીથી ઓછા ન હોય. બહુ દુઃખ છે. ગુણાતીતાનંદ સ્વામી સોરઠ વંથલી કે ત્યાં કોઈ વાડીએ નાવા ગયા. ખેડૂતની વાડીની બાજુમાં, તમને ખબર છે ને ખેડૂત લોકો ઘણી વાર વાડીની બાજુ જ મરચાંના રીંગણાના ક્યારા વાવે. બપોરે ભાત એટલે ટિફિન જે આવે ને ત્યાં જ ખોલી આ સીધા કૂણા મરચાં તોડતા જાય ને રોટલાને શાક ને છાશ હારે ખાતા જાય. એના જેવો મજો નહીં એને. ઢેફાનું ગોઠણ્યું ઢીચણિયું મૂકીને. પેલા મરચા કૂણા સરસ હતા ને તે ગુણાતીતાન છે 2-5 મરચા તોડી લીધા ને પછી ધોઈને હરકા કરીને ખેડૂતનો છોકરો હતો ને હરિભગતનો, એને કે એ છોકરો નાનો 5 વર્ષનો, એને કે આયા પ્રસાદી આપું. સ્વામી રોજ પ્રસાદી કંઈક આપતા હોય એટલે આજે મરચાની પ્રસાદી આપી. છોકરાને એમ કે સ્વામી આપી પ્રસાદી સારી જ હોય, મીઠી મીઠી ખાધેલી ને પેલા એ લઈને એને મરચું ભચકાયું ને એ અડ્યું અને પછી કાળી બળતરાણ રાડને બોકા. ગમે એટલો સમજાવે છાનો રે નહીં. સામે બીજી વાર છોકરાને કીધું લે આલે પ્રસાદ, તો અરે પ્રસાદ હાલ બીજી આપો તો સ્વામી કે સંતો હરિભક્તો જો આવું છે, સંસારના વિષયોનું જો યથાર્થ સ્વરૂપ ઓળખાઈ જાય તો કોઈ રીતે ભોગવી ન શકાય. આની જેમ જો ઓળખાઈ જવા જોઈએ તો પછી મરચાંની જેમ મોઢામાં ગાલે જ નહીં, પણ ઓળખાઈ જવા જોઈએ. ઓળખાતા નથી એટલે બધા ચાલ્યા જાય છે. કારણ કે ગળહટું લાગે હાલ્યા જાય, બકરી એમ ગદબમાં હાલી જાય, પછી ડબ્બે પૂરી દે અને કાં હાવજ પાસે લઈ જાય. ગીરના જંગલમાં તમે જોવો છો ને ટુરિસ્ટો આવે ને મોટા માણસો આવે સિંહને દેખાડવા બકરીને ઉપાડે, એને હું તમારો ગુનો કર્યો અને બકરીને વળી ઘાસ દેખાડે ઓલી વામે હાલી જાય. મરવાના ધંધા. લગ્ન થઈ ગયા હતા અને કન્યા વિદાયનો પ્રસંગ હતો તો બધા આવતા હોય તેમાં એક ભાઈ એનો નારે એનો 5-6 વર્ષનો છોકરો ને એ આ બધું જોતા છે. કન્યા તો રડે એટલે હદ રડે. અલા છોકરાએ બાપાને પૂછ્યું, હે બાપા આ બેન શું કામ રડે છે? તો કંઈ માવતરનું ઘર મૂકીને કાયમ માટે પાર્કે ઘરે જાય છે ને દીકરા એટલે રડે. તો એ બેન રડે છે તો બાજુમાં ઓલો સાફાવાળો બેઠો છે એ કેમ નથી રોતો? એ હવે કાલથી રડવાનું શરૂ કરશે. આને એક જ દિવસ રડીને શાનું રહી જવાનું, ઓલાને કાલથી શરૂ થશે. એક બાપાને એક જણાએ પૂછ્યું, કેમ બાપા કેટલા છોકરા? તો 4 દીકરા છે. ઓહો તો લેરા છે, લેરા હું 4 જેલમાં છે. સવારે દાંતણ હાથમાં લેવાનું એક બાજુ અને એક બાજુ જામીન ગોતવા જવાનું શરૂ થાય. બાબા હા 4 છોકરા છે. જો કોઈ એક સારો છોકરો આપે ને ભલે બાડો બોબડો તો 4 દઈ દેવા છે કે આમાં અદલા બદલી હાલે છે વાલીડા? 4 દઈ દેવા છે. તારું આ રાખે કોણ? ખબર છે ને સંતો એક દ્રષ્ટાંત આપે છે એટલે વાંદરા પકડવા માટે. ખબર છે
એ વાંદરામાં હાથમાં ન આવે, માકડા પકડવા હોય ને વાંદરા, પછી ડાળિયા બહુ ભાવે, એટલે એક નાનો મોટો ભંભો લઈ આવે અને એનું મોઢું હાવ અતિ હાંકડું રાખે, અતિ હાથ જ ન કરે, માંડ માંડ કરે એવો. એમાં ઓલો ઝાડવા ઉપર વાંદરા બેઠા હોય ને એમ દેખતા એમાં ચણા નાખે, ઓલો છેટે બેસી જાય. એ ચણા જોવે ને એટલે વાંદરો રહી ન શકે, હોય તો મારી કર મુઠ્ઠી જ ચણ્યા, પણ એ વાંદરો હવ પૂદાઈને આવે અને મય ઓલા ગોળામાં હાથ ઘાલે, પણ એ મોઢું બહુ હાંકડું એટલે જોર કરીને ઘાલે અને ડાળિયાની મુઠ્ઠી વાળે. હવે ગયો હોય ત્યારે જોર કરીને કાઢે તો નીકળી જાય, પણ ઓલી મુઠ્ઠી મુકાય નહીં ને, નહીં તો હાથ તો નીકળી જાય. પણ એક તો માંડ માંડી ગયો તો ને એમાં પાછી ઓલે ડાળિયાની મુઠ્ઠી વાળી, એમાં પેલો ફાંસો લઈને આવે ગળે બાંધવાનો. બધા એ જોવે છે, આવ્યો છે, બાંધે છે, મારી નાખશે, પણ તોય ઓલા ડાળિયાની મુઠ્ઠી મુકાતી નથી. જો મૂકી દે ડાળિયા વ્યા જાય, નહીં હાથ નીકળી જાય. અને ઓલો એનો ગાળિયો નાખીને પછી જંબુરિયાને જિંદગીભર નચાવે, જંબુરિયા સલામ. આખી જિંદગી પછી વનનો નહીતર કેવો પંખીડો થઈને ફરતો હોય, ઝાડવા ઉપર ટોચે બેસીને કેવા બધા મધુરા ફળ ખાતો હોય, પછી એઠા બાજરાના જેવા ત્યાં હુકા રોટલા ખાવાના, સલામો ભરવાની, બે પગે ઊભું થવાનું, લાકડી લઈને નાચવાનું. ઓહો, આના કરતાં આપઘાત કરીને મરી જવાનું. થયું શેમાંથી? એક મુઠ્ઠી ચણા ડાળિયામાંથી. આ પંચ વિષયનું મુઠ્ઠી જેટલો ચણાના સુખમાં જીવ હાથ ઘાલે છે બધે વિષયોમાં ને એમાં, પછી જન્મ જન્મના બંધન. ઓહો, એક વાત મને યાદ આવી. એક મને છોકરો જુવાનીઓ મને કહેતો, મને કે સ્વામી મેં દ્રશ્ય જોયું છે ને એ હજી ઘણીવાર મને ભૂલાતું નથી. મને કે હું ખેતર બેતર હતો, તેમાં એક બે માણસો હતા, એ બેઠા હતા, તો ભૂંડ રખડતો હોય ને તો એને પકડવું છે, પણ હાલું પકડાય નહીં કોઈ રીતે. પણ એમાં પછી એ લોકોએ 2-3 ઘઉંની રોટલી લઈ આવ્યા અને ભૂંડને ગમે એમ કરીને આમ કરીને લલચાવ્યું. એટલે ઘઉંની રોટલીની સુગંધ આવી ને એટલે ભૂંડ આવ્યું. અને આવ્યું એટલે જેવું આમ રોટલી ખાવાની એને લ્યો પાલતું જેવું લાગ્યું પેલાને કે આ તો મને ખવડાવે છે. એમાં એ લોકો એનો પગ બાંધી દીધો, ગળિયા ફાંસો નાખી દીધો. પછી તો ભૂંડને ખબર પડી ગઈ કે માર્યા. એ પછી સામે એના 2 પાછલે પગે લોખંડની સાંકળ બાંધી. ઓહો, અને ભૂંડને ઢસડી એક ઝાડની નીચલી ડાળીએ ઊંધું લટકાયું અને ભૂંડ જે કાળી ચીસો પાડે છે, મેં જે નજરે જોયું છે, ઓહો હો, એવી ચીસો પાડે નીકળવા માટે. પણ લોખંડની સાંકળી 2 પાછલા પગમાં ઊંધે મસ્તકે લટકાય. અધૂરામાં પૂરું. હું તો એમ કે આમ બાંધી રાખશે, પણ ના ના, ત્યાં તો એ આવળિયા બાવળિયા અને કચરા અને કરગઠિયા અને શેવેલા શેરડીના વાડને આગળિયા અને પેલી હાંઠીયું ને એવું બધું લઈ આવ્યા ને હેઠે લાખે અને તાપ કર્યો. અને એને જીવતું જે શેક્યું અને જે પાટ ચીસો નાખતા નાખ્યા, આંખો જેમ પાણી ડબ પડી ગઈ, જીભ નીકળી ગઈ બહાર, તરફડીને ચીસો પાડતા પાડતા જે મરી ગયું. સ્વામી હું જ્યારે સાંભળે છે ત્યારે જમી નથી શકતો. મને રાત્રે સપનામાં આવે છે મેં જે કાળી ચીસો જોઈ છે. 2 રોટલીના સુખ માટે ભાઈઓ, આ સંસારના કોઈ પણ પ્રકારના ભોગ વિલાસના સુખ પાપ માર્ગે કરેલા જે હોય તે પછી દ્રવ્યની પાછળ પાપ કરો, સ્ત્રીની પાછળ પાપ કરો, મિલકત માટે પાપ કરો, મોશોખ માટે પાપ કરો. 2 રોટલીનું સુખ અને 184 ગર્ભવાસ, અનંત યાતનાઓ, એનો કોઈ હિસાબ. એવું જ તુચ્છપણું જો સમજાય જાય કે સુખ થોડું છે ને દુઃખ જાજુ છે. કોઈની જમીન પડાવી લઈએ ને ત્યારે લાગે મીઠી, પણ પછી જે એની નડતરો આવે ને એ વંશ પરંપરાગત ભોગવવી પડે. એ છોકરા પછી કોઈ દી હખે ના જીવે, પણ મળે ત્યારે મીઠું લાગે. પછી જે દુઃખ છે એ સંસારની તુચ્છતા છે, કોઈ પણ ભોગ વિલાસની. એ જો સમજાઈ જાય તો કોઈ સંસારના વિષયોમાં આસક્તિ કરી શકે નહીં. ત્રીજી બાબત, ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજે. ભગવાનનું મહિમા સમજાય તો આ સંસારના સુખ જે વાસનાઓ પંચ વિષયોમાં એ ઉડી જાય. બહુ સીધું સાધું ભાઈ. રામ જોઠિયા જેવી સાયકલ લઈને કોઈ ફરતો હોય ને એને મર્સિડીઝ ગાડી ફેરવવા કોઈ આપે તો સાયકલનો ઘા કરીએ ધડ દઈને. એક જોવો વાત, સાયકલ ઠોઠિયું લઈને ફરતો હોય ને મર્સિડીઝ આપે તો સાયકલનો ઘા કરી દઈએ.
બાજરાનો સૂકો કરગઠિયા જેવો રોટલો ખાતો હોય અને ખાટી બળા ચોટલી ઊંચી થઈ જાય એવી છાય છાયરે ખાતો હોય, એ વખતે એને શ્રીખંડ પૂરીની કોઈ થાળી આપે તો રોટલાનો ઘા કરી દે. તરસ્યો થયો હોય ને ઉનાળાનો તાપ હોય, વગડે રખડતો હોય, પાણી મળતું ન હોય, એમાં એક ગ્લાસ જેટલું પાણી મળે પણ એ ગરમ પાણી મળે, એ વખતે એને કોઈ લીંબુના શરબતનો આખો મીઠો સરસ મજાનો ઠંડા શરબતનો જગ આપે તો પેલા પાણીના ગ્લાસનો ઘા કરી દે. હાથમાં 10 કિલો સોનું હોય પણ એના હાથમાં કોઈ પારસમણી થમાવી દે તો 10 કિલો સોનાનો ઘા કરી દે, કારણ કે પારસમણીમાં હજારો ટન સોનું થઈ શકે છે. એમ ભગવાનનો જેવો સુખનો મહિમા છે એવો જો સમજાય તો સંસારના સુખનો ઘા કરી દેતા વાર લાગે નહીં. પણ એ સુખમાં નજર પડવી બહુ કઠણ છે. આપણે આ ભારત દેશમાં જીવીએ છીએ, હવે તો ઘણું સારું છે, પણ એ તો તમને ખબર જ છે ને કે આપણા કરતાં અમેરિકાને ત્યાં સુખ સુવિધા સગવડ સારી છે. એના રસ્તા, એની સગવડતા, એની બધી કાર્યશૈલી, એ તમે જુઓ, બધી એક્ટિવિટી, આ તે બધું ગજબ છે. કેમ પ્રેમજીભાઈ? હવે ત્યાં કોઈ જાય તો કેટલું આઈના કરતા. અમારા છોકરા થોડા ભણવા ગયા છે ને ક્યાંક, પછી ફોન આવે એટલે પછી હું પૂછું વિદેશમાં ગયા કેમ છે, તો હવે આઈને જઈને રહી જાય ને એવું ગમી ગયું છે અત્યારે તો. હે ત્યાં તો એવા રસ્તા ને એવી ગાડીઓ, ને બેંકમાં જાય તો આમ, ને પોસ્ટ ઓફિસ જાય તો આમ, ને ફલાણે જાય તો આમ, ને સરકારને માથે હાલો સીધું સૂત્ર હાલ્યું જાય હજુ એવું. અને ખાવા પીવાનું સ્વર્ગ જેવું. અમેરિકામાં તમે જુઓ, જે દેશની વસ્તુ માગો મળે. મતલબ કલ્પવૃક્ષ શું કહેવાય? આને જ કલ્પવૃક્ષ કહેવાય. જે દેશનું તમે ત્યાં જઈને ઉભા રહ્યો 100 રૂપિયા જણ કે ભાઈ અમે ઇન્ડિયાનો બાજરો આપો, આ રહ્યો. દળેલો તૈયાર, આ રહ્યો. રાજગરાનો લોટ આવો એકાદશી જાય, આ રહ્યો લોટ. અરે અમારે વાસણ સાફ કરવા માટે ગલકાની જાળીની ટેવ છે, એ રહ્યા ગલકા લઈ જાઓ, જાળીવાળા ગલકા વાસણ સાફ કરવા માગો એ મળે. કલ્પવૃક્ષ શું, આને શું કહેવાય બીજું? જો કેવું સુખ છે. ક્યાં જાઓ? દૂધ લેવા જાવ છે તોય ગાડી લઈને જવાનું. ફરો ફરો મજા કરો, કાંઈ ખરીદો નહીં, પણ શોપિંગ સેન્ટરમાં જાવ તો અધશેર લોહી ચડી જાય. છે જ ને સગવડતા. ભારત કરતાં કેટલા ગણી વધારે છે? ગણી. એના કરતાં કરોડ ગણું સુખ મહારાજા કે પૃથ્વીના સુખ કરતાં કરોડ ગણું સુખ ઇન્દ્રાદિક ને બ્રહ્માદિક દેવતાઓનું છે. હવે એ ઇન્દ્રાદિક બ્રહ્માદિકનું દેવ ખરેખર સુખ જ છે ને, એને જો કોઈ દી પેટમાં દુખે નહીં, કોઈ દિવસ રોગ થાય નહીં, દેવતાઓને કોઈ દી ઘડપણ આવે નહીં, કોઈ દી ગરમી ટાઈટ લાગે નહીં, કોઈ દી યુવાની જાય નહીં, એવા શરીરને, એવા વાતાવરણ, એવા ભોગવિલાસ ને એવું હરવું ભરવું આવે, જબરું જ છે. છતાંય એવું સુખ, ભગવાનના સુખ આગળ ઇન્દ્ર બ્રહ્માદિકનું સુખ સડતાળાનો રાકો હાથમાં ઠીકરું લઈ ભીખ માગતો હોય અને ગટરને ઠેકાણે બેઠો બેઠો એ હુકો રોટલો ભીખમાં મળેલો ને ખાતો હોય, એ જેવું હલકું ગણાય એવું પરાત્પર પુરુષોત્તમ નારાયણના સુખની આગળ ઇન્દ્રા બ્રહ્માદિકનું સુખ હડતાળાના રાંકા જેવું છે. ભગવાનનું સુખ કેવું થયું? આ મહિમા સમજવાની વાત છે. હવે ઇન્દ્રા બ્રહ્માદિક દેવતાઓનું સુખ સડતાળાના રાંકા જેવો હોય તો આપણું ક્યાં ગયું? તળિયે ક્યાં પહોંચી ગયું બોલો? જેમ ગટરનો કીડો ગટરની અંદર જે વિષ્ટા ખાય અને આનંદ માણે કે આજે રસોઈ છે, આપણું સુખ એની આગળ એવું જ છે, છતાં આપણે કલવલિયા કરીએ છીએ. એ જો સમજાય મહારાજ કે એ સુખમાં જો દ્રષ્ટિ પહોંચી જાય તો આ સંસારના સુખમાંથી દ્રષ્ટિ ઉડી જાય. કોઈ રાજા હોય ને પોતાના નોકર ચાકરને 7 માળની હવેલીઓના મકાનો રહેવા માટે આપ્યા હોય, તે રાજાના પોતાના મહેલમાં કેટલી સમૃદ્ધિ હોય. તો આ ઇન્દ્રાદિક દેવતાઓ કે પૃથ્વી લોકના કે સપ્તલોકના કે 14 લોકના જે સુખ છે, વૈભવો છે, ભગવાન પુરુષોત્તમ નારાયણે સર્જ્યા છે, તો એ સર્જનારના પોતાના ત્યાં કેટલું સુખ હશે. એવી જો દ્રષ્ટિ આવી જાય તો આ લોકના સુખમાંથી, વૈભવમાંથી, વિષયોમાંથી, દેહના સંબંધીઓ બધામાંથી આસક્તિ તૂટી જાય. અહીંથી એને મન ઉખડી જાય. પણ આ મહિમા છે ને એ થોડો અઘરો પડે છે ને, સમજાય નજરમાં ન આવે, થોડું થોડું નીચે નીચે ઉતરતા જોઈએ. કોઈ રીતે આપણને જો ભગવાનનો મહિમા સમજાય, આત્મનિષ્ઠા બહુ હાથ આવે એ તો અઘરી વાત છે, તુચ્છપણું જલ્દી સમજાઈ જાય એ અઘરી વાત છે. પણ ભગવાનનો મહિમા થોડો થોડો જો સમજાય. હા, અજામિલ કેવો પાપી બ્રાહ્મણ હતો,
પોતાની પત્નીને કાઢી મૂકી, વૈશ્યાને ઘરમાં બેસાડી, મા બાપને તગડી મૂક્યા, કસાઈનું કામ કરવા માંડ્યો, માંસાહાર કરવા માંડ્યો, દારૂ પાન કરવા માંડ્યો, અનંત પાપો કર્યા. પણ સાધુના વચને એક 10મા છોકરાનું નામ નારાયણ પાડ્યું અને એને જમદૂતો મોત વખતે તેડવા આવ્યા, ખેંચીને જીવ કાઢવા આવ્યા, અને દીકરો યાદ આવ્યો અને એ નારાયણ દોડજે એમ છોકરા વરાહે પણ એને નારાયણ બોલ્યો તો સાધુના વચને ભગવાનના પાર્ષદો આવીને મોતના અને યમપુરીના દુઃખમાંથી ઉગારી લીધો. એક નારાયણનું નામ. હે તો સાચે ભાવથી શ્રીજી મહારાજ પ્રથમના 54 કેમાં વાત કરી છે, 56માં કેમાં, તો સાચે ભાવથી જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે તો એને કેટલું થાય, એનું સુખ ક્યાં જાય કયો. ભુજમાં અક્ષરજીવનદાસજી સ્વામી હતા. ભુજની મંદિરની વાડીએ નાહવા જાય સંતો સાથે. ત્યાં એક બળદ વાડીની બાજુમાં બંધાયેલા હોય, એમાંથી પડખેનો બળદ જરા મારકણો નહીં હોય, એટલે સ્વામી નાવા આવ્યા હોય તો એ બળદને માથે હાથ ફેરવે. ક્યારેક કંઈક લીલું ઘાસા વાડીમાં બહિર્ભૂમિ ગયા હોય તો ત્યાંથી તણખલું લેતા આવે તો એલા બળદને ખવડાવે. તો બળદને સ્વામી રોજ કંઈક ખવડાવે તો બળદ ડાયો હતો એટલે હાથ ફેરવે. બીજા મકોણો હોય પાસે ન જવાય ને, કારણ કે લગભગ કૂતરા છે, બળદ છે, એ બધા યુનિફોર્મના વિરોધી છે. એટલે બળદને ધીમે ધીમે હેત થઈ ગયું. પછી તો સ્વામી ક્યારેક ક્યારેક કોઈ લાડુ લેતા આવે, કોઈ ગોળનો કાંકરો લેતા આવે અને પેલા બળદને મોઢામાં દે. પણ પછી એવું હેત થઈ ગયું કે સ્વામી આવે જો દર્શન કરી રાખે, સ્વામી નાતા હોય દર્શન કરી રાખે, સ્વામી આમ વાડીમાં જાય દર્શન કરે, છેક બહાર નીકળી જાય તો એલો બળદ આમ કાન રાખી અને દર્શન કરે. છે પશુની યોની જોજો. એમ કરતાં કરતાં અક્ષર જીવનદાસજી સ્વામી ધામમાં ગયા. દેહ મૂકી દીધો. અગ્નિ સંસ્કાર માટે એમના લાકડા લઈ જવાના હતા. એ એકાએ આ બળદને જોડ્યો. બધાને ખબર કે આને હેતવાળો છે. એ એકાને જોડ્યો, પણ એને પેલું શરીર લાકડા ગોઠવાય અને સ્વામીનું જોયું અને બળદને થઈ ગયું કે મારો સાધુ વયો ગયો. ખલાસ. બળદની આંખમાંથી ચોધાર આંસુ. વાડીએ પાછા લઈ આવ્યા, પણ એ ન પાણી પીએ ન ઘાસ ચારો. બનેલી ભાઈ વાત. ચારેય દિશામાં જોયા કરે, અક્ષરજીવનદાસ સ્વામીને ગોતી રાખે. વયો ગયો. 13માનો દિવસ થયો અને બધા લોકો પાર્ષદો વાડીમાં કંઈક છેટે કામ કરતા છે. બળદ તો પછી ખાતો નહોતો, પીતો નહોતો, એકદમ હેઠો બેસી ગયો શક્તિનો. એમાં ઓલા લોકો 13માને દિવસે ત્યાં ખેતીમાં કામ કરતા છે. એમાં અચાનક પ્રકાશ થયો. એટલે કે આ શું થયું? વીજળી ના, જોયું ત્યાં બળદ પાસે પ્રકાશ થયો. એકદમ દોડીને આવ્યા. ત્યાં તો શ્રીજી મહારાજ અને અક્ષરજીવનદાસજી સ્વામી સાધુ આવીને પેલા બળદને ધામમાં તેડી ગયા. એક બળદે સાધુમાં, પશુની યોની સાધુમાં હેત કર્યું, ભવ તરી ગયો. માણસનો દેહ અને સાધુમાં અને ભગવાન પુરુષોત્તમ નારાયણમાં હેત થાય તો આપણું કેટલું પ્રાપ્ત થાય, કેટલો હિસાબ મૂકી શકાય. પણ જે ભેજામાં ઉતરે તો છે ને ભાઈ. નહીતર ફરીથી જો ગુણાતીતાનંદ સ્વામીની વાત કહું છું. ગુણાતીતાનંદ સ્વામી કે જીવના અજ્ઞાનની તો વાત જ ના થાય. મુક્તાનંદ સ્વામી જેવા સાધુમાં હેત ન થાય આ જીવને, પણ ભૂંડણ જેવી ડોશીમાં થાય. ભૂંડણ જેવી સ્ત્રી હોય એમાં હેત થાય, પણ મુક્તાનંદ સ્વામી જેવા સાધુમાં હેત ન થાય. આવું જીવનું અજ્ઞાન છે. હવે જો મહિમા સમજાય સાધુનો, આ સત્સંગનો, આ ભગવાનના નામનો, આ તો હેત બીજે ન થાય. આને મૂકીને ન થાય, પણ છતાં થાય છે એ અજ્ઞાન છે. ભગવાનને મૂકીને જે જ્યાં હેત થાય છે અજ્ઞાન છે. અને અજ્ઞાન તો કેવું ભાઈ. એક જણાએ લોટરીની ટિકિટ 5 રૂપિયાની લીધી, 50 લાખ લાગ્યા. અમુક તો એના માથા ઊંચા થઈ ગયા. 50 લાખ લોટરી લાગી 5 રૂપિયાની ટિકિટમાં. પછી ઓલો લેવા ગયો. એ તો ઓલા હતા ને, એમણે કીધું કે ભાઈ તમને લોટરી તમને જ લાગી છે, પણ અત્યારે અમે તમને 10 લાખ આપીએ છીએ. પછી હપ્તે હપ્તે મહિને મહિને અમે તમને 10-10 આપીને 4 મહિનામાં પૂરા કરીને 50 લાખ ટોટલ કરી દઈશું. ત્યાં ખીજણ. એવું તમારે કરવું હોય ને તો મારા ટિકિટના 5 રૂપિયા પાછા દઈ દો. આપણને કેટલું હસવું આવે છે. મૂર્ખનો સરદાર છે ને.
એવું તમારે કરવું હોય તો તમારે ટિકિટના 5 રૂપિયા પાછા દઈ દો, મારે આવું નથી કરવું. આપણે આવું નથી કરતા. આપણે તો એ કાર્ય હામટું જો આમ બધું મળી જતું હોય તો અમે ભગવાન માનીએ, તો અમે ભગવાનનું ભજન કરીએ ને આમ કટકે કટકે જે આવે છે એ તો જોતા જ નથી. કેટલું ભગવાન કટકે કટકે આપે છે, પણ એકદમ આપી દે તો એમ સુખ એકદમ નથી આપતા, સહન ન કરી શકીએ આપણે. તમે જો વડોદરાના રામચંદ્રજી રાત્રે સૂતા છે, એમના પત્ની અમૃતબાઈ છે, અને એના ઘરમાં રસોડા દેશી હતા. તે રસોડા દેશી ત્યારે કરગટિયાઓથી બધું થતું હોય, તે બધું ત્યાં પીડ્યું હોય. એમાં ચૂલામાંથી કંઈક લાકડું સળગતા સળગતા પેલો જે સામાન બાજુમાં જ પીડ્યો હોય ને બળતણનો, એમાં તીખારો ગયો અને એ સળગ્યો અને એ બધું આગ લાગી ને રસોડામાં તો કબાટ ત્યારે લાકડાના એ બધું સળગવા માંડ્યું. અડધી રાત્રે પરાત પર પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ વડોદરામાં સીધા રામચંદ્ર વૈદના ફળિયામાં ઉતર્યા. એની નોકરી હતી ને એને જગાડી, એલી જાગ જાગ, તારા શેઠના ઘરમાં આગ લાગી છે, ઉઠ. હું કરીને હોઈ ગઈ. નોકર એનું નામ. પછી એમના પત્ની અમૃતબાઈને ઉઠાડ્યા. હાલો એકદમ ઉઠ્યા. મહારાજ, હા તને સૂતા સારું લાગે છે? તારા રસોડામાં આગ લાગી છે. હે? એકદમ રામચંદ્ર બે જણાએ જઈ અને આગ ઠારી દીધી. હું એમ કહું છું, દુનિયામાં કોઈનો આપણે આશ્રય કરીએ એ આપણને આવી મદદ કરી શકે? ગમે એવો આપણને રોગ થયો હોય તો આપણને દવાખાને લઈ જાય, ઔષધ આપે, પણ અંદર પીડા છે એને કોઈ લઈ શકે? ભગવાનની કૃપા હોય ને તો દવાખાના હોય પણ અંદર પીડા ન હોય. હે? આવી ભગવાનની દયા છે. જો હરિપ્રસાદ સ્વામીને થોડી શરીરની તકલીફ છે, પણ પૂછો કે તકલીફ, તો કે ના, મને કોઈ પીડા કંઈ નથી. બોલો, એ ભગવાનનો આશ્રય કરી શકે છે, પણ છતાંય આપણે ભગવાનનો આશ્રય મૂકીને બીજાનો આશ્રય કરીએ છીએ, વિષયોનો આશ્રય કરીએ છીએ, વિષય જીવનો આશ્રય કરીએ છીએ, પણ ભગવાનનો મહિમા સમજીને એનો આશ્રય કરતા નથી. એટલે મહારાજે કહ્યું કે જો ભગવાનનો મહિમા સમજાય, પંચ વિષયનું તુચ્છપણું સમજાય, અને હું કોણ છું એ જો આત્મનિષ્ઠા સમજાય, તો આ જે સંસારની વાસના વિષયોની છે એ વાસના ઘટતા ઘટતા ટળી જાય. હવે થોડું ટળી જાય એટલે મહારાજ એના બધા લક્ષણો આપે છે. સહજાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ જરાય કાચું રાખતા નથી બોલવામાં. તમે જો એ કે વાસના ટળી જાય તો શું થાય એ પણ આપ્યું, કે જ્યારે વાસના ટળી જાય ત્યારે એને ભૂંડું પદાર્થ અને સારું પદાર્થ, ભૂંડો વિષય ને સારો વિષય સરખા લાગે, ભૂંડું રૂપ અને સારું રૂપ સરખા લાગે, અને બાળ, યુવાન અને વૃદ્ધ સ્ત્રી, ત્રણેય સ્ત્રીને વિશેને સરખો ભાવ રહે. ક્યારે? વાસના જ્યારે તૂટી જાય ત્યારે. એવી રીતે એને પંચ વિષયમાં સમબુદ્ધિ થઈ જાય છે. ભોજનની અરુચિનો રોગ થાય છે, ઘણી વાર થતો હોય, કમળા કેવા કોઈ દર્દ થાય ને એટલે અરુચિ થઈ જાય. હવે જેને ભોજનમાંથી રુચિ જ ઉડી ગઈ, એની આગળ તમે ગમે તેવા મેવા મીઠાઈ મૂકી દો, એને ફેર પડે કાંઈ? એ તરત જ ઘા કરી દે, મને નથી ખાવું. એને ભાવતું લઈ આવો, પહેલાં ભાવતું હોય તોય શું કે મને નથી જોતું. અંદરથી રસ ઉડી ગયો, જીભમાંથી સ્વાદ ઉડી ગયા પછી ગમે તેવા મીઠાઈ લો, એના માટે સરખા છે બધા. એવી રીતે કામ વિકાર જતો રહે પછી ગમે તેવી વૃદ્ધ હોય કે યુવાન સ્ત્રીઓ કે ગમે તે હોય, રૂપવાન હોય કે કોરૂપા હોય, એના માટે એ બધી નકામું થઈ ગયું. વાત પૂરી થઈ ગઈ. વાસનાને લીધે સારા અથવા નબળા પદાર્થો ગમે છે. વાસના નીકળી જાય એટલે ના ગમે, સરખું થઈ જાય બધું. રાગ, વિરાગ અને વિતરાગ, આ 3 સ્ટેપ છે, એ થોડા સમજવા જેવા છે. સારી સારી મેવા રસોઈ થઈ હોય ને સારી સારી મેવા મીઠાઈ બધા આમ પડ્યા હોય, એમાં જે ઝપટ મારી લે એને રાગ કહેવાય. પણ એ બધી મેવા મીઠાઈ ફરસાણને છોડી અને રોટલી દાળ ભાત શાક લઈને જમે, એને શું કહેવાય? એને વૈરાગ ન કહેવાય, ત્યાગ કહેવાય. વૈરાગ ક્યારે કહેવાય? કે એ દાળ ભાત શાક રોટલી લે છે, એ પણ એમાં મસાલો હોય કે ન હોય, સ્વાદુ થયું કે ન સ્વાદુ થયું હોય, મીઠું હોય કે ન હોય, છતાં એ જમી લે, એને વૈરાગ કહેવાય. અને વિતરાગ એ સૌથી ઊંચો છે, કારણ કે વૈરાગી છે ને એને ભેદ બુદ્ધિ છે. આ સારા કહેવાય, સારા મૂકીને નબળા ગોતે છે, એને ભેદ બુદ્ધિ છે. પણ વિતરાગી જે થયો એ બધાથી ઉપર વયો ગયો. એને સારું કે નબળું એનું કંઈ એને દર્શન જ નથી. એમાં એને આવશ્યકતા પ્રમાણે હરી ઈચ્છાથી જે મળે એટલું નીટ જે હોય એ પ્રમાણે લઈને પૂરું. એને કોઈ ભેદ જ બુદ્ધિમાં નથી રહેતો. આ વળી સારું ના નરસું, એને વાત જ બુદ્ધિની ઉડી જાય છે.
પણ સમજવું કઠણ જો. એક નગર શેઠ એને ત્યાં મહાત્મા ભિક્ષા માગવા આવ્યા. તો ભિક્ષા માગી એટલે નગર શેઠને એમ કીધું, મહારાજ તમે આવી રીતે ભિક્ષા માગીને હવે જ્યાં પછી જમશો એના કરતાં મને લાભ આપો, અહીંયા બેસો ને અહીંયા ભોજન ગ્રહણ કરો ને. ભિક્ષા તો કંઈ વાંધો નહીં, બેઠ જાતે. બેસી ગયા. સરસ મજાના પલંગ, સોફા સેટ, હિંડોળા ખાટ મહારાજને બેસાડ્યા. સરસ મજાના થાળ બનાવ્યા, જે કંઈ મેવા, મીઠાઈ, રસપુરી, શ્રીખંડ આ તે બધું બનાવી અને બપોરે સરસ મજાના થાળ ને ચાંદીની થાળીઓ નગર શેઠ હતા એનામાં આ બધું ભોજન પીરસ્યું મસ્તીથી. મહાત્માજીમાં જમતા જાય કોળીએ કોળીએ અને શેઠ હાર્યા વાતો કરતા જાય, શેઠ પૂછતા જાય, આ જમતા જાય. સરસ મજાના સોફા પલંગો ઉપર ઝૂલવાનું, સૂવાનું, ઠંડા પાણી, નાવાની સગવડતાઓ. દિવસો ઉપર દિવસો જાય, મહાત્માજી નામ જ ન લે જવાનું. શેઠજીને સત્સંગમાં ભાઈ વાતો થતી હતી એટલે રસ આવતો હતો, એ કાંઈ કહેતા નહોતા કે તમે જાઓ. પણ એક દિવસ શેઠને એમ થયું કે આનામાં મારામાં ફેર હું આ અમારી જે મારી આરો બંગલામાં રહે છે, સોફા પર ઝૂલે છે, હિલોડે ઝૂલે છે, આ રસપુરી, શ્રીખંડ, પાતરા બધું ભજીયા ભજીયા બધું દબાવે છે, આ બધા ઠંડા પાણી પીવે છે, આ બધા એર કન્ડિશનમાં બેસી જાય છે. આવા મહાત્માને એમાંનો ફેર શું છે? એ બીજે દિવસે બપોરે જમવા બેઠા સામે બાજોઠ ઉપર એ મહાત્માની આગળ સૂકો કરગઠિયો જુવારનો રોટલો અને છાશ મૂકી. છાશ એ પણ કેવી ઊંઘી જાય એવી, આંગળીએ વારે વાર જગાડવી પડે એવી છાશ ને રોટલો. શેઠને થયો કે હમણાં મહાત્માજી કહે છે વો કહા ગયા મીઠાઈ. પણ આ મહાત્મા પહોંચેલો સમબુદ્ધિનો હતો. એટલી જ રીતે સહજતાથી એ રોટલો એ છાશ ઘૂંટડે ઘૂંટડે જમતો જાય અને ભાગવત રામાયણની વાત કરતો જાય. શેઠ તો જોઈ રહ્યા મળી એક રેખા બદલી નહીં. નહીતર ભલે કપટ કરવા જાય તો રેખા તો બદલી જાય, આમ તો થઈ જાય ને પછી સમજી જાય કે આ જે છે કસોટી છે એટલે પછી ખાઈ લે મીંઢ થઈને. પણ એકવાર તો રેખા ઉપર આવી જ જાય, રેખા બદલાણી નહીં. એટલું જ પરમથી સંતોષી, જેટલું પેટ ભરીને જમતા એટલું જ જમ્યું ચડું કરી અને એક લાકડાની પાઇટ જેવું હતું એના પર કોથળો નાખી દીધો, મહારાજ નિરાયતે બેસીને હોઈ ગયા. આ સમબુદ્ધિ છે, પણ એ કઠણ છે, જલ્દી આવતી નથી. અને સારું છે તમે અમારી આમ કસોટી કરતા નથી. બાકી તો જો ઘરે બધા તેડી જાય, શ્રીખંડપુરી, પાતરાની રસોઈ બનાવે અને પછી છેલ્લે આઈસ્ક્રીમના કપ ઉપર કપ આપવા માંડે અને પછી એ સાધુઓ જમે અને પૂછે તો કે શું છે ભાઈ, ભક્તોના ભાવ પૂરા કરવા પડે ને, બાકી અમારે તો શું હોય. આ તો બીજાના કલ્યાણ માટે આ બધું ખાવું પીવું પડે છે. ભક્તો રાજી થતા હોય એને સત્સંગમાં સાધુમાં હેત થતું હોય તો હેતે કરીને ભગવાનના ધામમાં જાય તો પછી આઈસ્ક્રીમ ખાય, શ્રીખંડ ખાય, ખાઈ લે ભાવ માટે. હા, અને એ જ એવી રીતે ભક્તોના ભાવ પૂરા કરવા માટે આઈસ્ક્રીમના કપ ઉપર કપ, પૈડિયા ઉપર પૈડિયા જતા હોય, એમાં એક તમે આગ્રહ કરો તો લીધે જતા હોય. પણ જો ક્યારેક એ આઈસ્ક્રીમના પડિયામાં ગળપણ ઓછું હોય, મસાલો બરાબર ન હોય, ફ્લેવર બરાબર ન હોય, એકદમ ડિલિશિયસ ન હોય ને પછી આગ્રહ કરો, ના બાબા અરે લ્યો ને સ્વામી તમે ક્યાં ભારે ભારે, હવે સોટી પીડ્યોમાં હવા જ તો આવવો જોઈએ કે નહીં કાંઈ. આ ક્યાંય ગયો ભાવ? ભગતનો ભાવ પૂરો કરવા માટે આ બધું કરતા હતા ને. હે, આ દંભ છે અંદરો, આ તો પોતાના રાગ પોષાય છે. અને શ્રીજી મહારાજ જેવા કોઈ પેક નહીં. લક્ષણ લખ્યા ને કે મહારાજ કે જ્યારે સમબુદ્ધિ થઈ જાય ને વાસના ટળી જાય તો મહારાજે સૌથી પહેલું લક્ષણ એ લખ્યું કે એને નિંદા સ્તુતિ સમાન લાગે. આ માથું વાઢી નાખવા જેવી વાત છે. ભલે કોઈ મોટા થઈને ફરતા હોય ને ભક્તોના ભાવ પૂરા કરતા હોય ને તમે બધા ગાંડા થઈને એની પાછળ પડતા હોય ને એની પ્રસાદ પાણીઓ લેવા માટે દોટ મૂકતા હોય, નો પ્રોબ્લેમ, મૂકો. પણ એની હાજરીમાં એને વખોડતા બે શબ્દ માઇક ઉપર બોલો, મોઢું થઈ જાય વાળંદની વાટકી જેવું. 10 જણાને કહી દે આ ન આવતો જ બંધ કરાવી દેજો, બાકી આ છે ને આપણો વિરોધી છે. થાય કે નહીં? આ નકામો માણસ છે, આ તો આપણામાં રસમાં ભંગ પાડે છે. કેમ? નિંદા સ્તુતિ હરખી ન થઈ. ઓલે ભેટ આપે ને વખાણ કરે તો એને વાહામાં હાથ ફેરવે ને ઓલો જો 2 શબ્દો બોલી જાય તો તરત ઈશારો કરી દે, માઇક બંધ કરી દે. કેમ? નિંદા સ્તુતિ હરખી થઈ જાય તોય એને એટલો ના ખબર જ ન પડે. એ ભાવ છે, પણ એવો સાધુ દુર્લભ છે. બીજું લક્ષણ મહારાજે લખ્યું કે ભૂંડો સ્પર્શ અને સારો સ્પર્શ, ભૂંડું રૂપ ને સારું રૂપ એ સમાન લાગે. તમે કોઈ એવા મહાપુરુષ હોય ને તમે આવ્યા હોય ને પછી એ ગુલાબના ફૂલ જેવું છોકરું હોય
કનૈયા કુંવર જેવું, એને શણગારો ને ટોપી પહેરાવો ને જબલું પહેરાવો ને ઝાંઝરી બાંધો ને પછી હાથમાં ગુલાબનો ગજરો આપો ને માથે ટીલા ટપકા કરો ને એવું ઘુઘરિયાળ આમ તમે મહાત્માનો સન્માન માટે એમ ગજરો આપવા લઈ જાઓ, ત્યાં તો ગાલે બે ટપલી મારી લે, કપાળમાં ટીલું કરી દે, નામ શું રાખ્યા છે, લ્યો મોઢો પેંડો મૂકી દે, હે ખોળામાં તેડી લે, બે ફોટા પડાવી લે, પણ એની જગ્યાએ ભૂંડું ભૂખ જેવું ખજૂરીના થળિયા જેવું છોકરો લઈ જાઉં, એક આંખમાં ફૂલો હોય ને એકમાં હોય નહીં કાંઈ, ઇન્ડિકેટર બધું નાકમાં ચાલુ હોય, લુગડા બુગડા હળી ગયા હોય, કોઈ દિન નાયું ન હોય, કાળું કીટોળા જેવું હોય, અંધારું કે હું મોટું ને આ છોકરો કે હું મોટો, કલર જાય તો પૈસા પાછા. એ હું લઈ આવીને ફૂલનો ગજરો દેવા માટે સામૈયામાં તમે આગળ કરો તો અત્યારે ક્યાં તમે આ લઈ આવ્યો, એટલી ખબર નથી પડતી. આ મુહૂર્તમાં ક્યાંય ગયું બધું, ક્યાંય ગયું ભાવ પૂરવા કરવાનું. ત્રીજું લક્ષણ લખ્યું, કચરો ને કંચન સરખું થાય. કચરાનો ઢગલો કરો તોય ભલે, પૈસાનો ઢગલો કરો તોય ભલે, પણ જે બહુ મોટી ભેટ કરતા હોય એના લિસ્ટ ન બનાવે, અને કચરો નાખી એના લિસ્ટ ન બનાવે. બસ એને જેવી સમબુદ્ધિ છે એવો સાધુ. એટલે મહારાજ કે આવું થઈ જાય. અને જ્યારે આવું થાય ત્યારે વાસના જીતાણી કહેવાય, વાસના રહિત દશા આને કહેવાય, અને એને જ એકાંતિકપણું કહેવાય, એને જ એકાંતિક ધર્મ કહેવાય, અને એ જ પુરુષોત્તમ નારાયણના રસનો ભોગતા બની શકે. પણ જો ક્યાંય વાસના રહી જાય તો શ્રીજી મહારાજ કહે વાસના તો સમાધિમાંથી પણ પાછો ખેંચી લાવે, માટે નિર્વાસનિક તો થવું જ. એમ લાલચ આપીને મનને પણ નિર્વાસનિક કરવો કે તું આ લોકના તો સુખ મૂકી દે, એની પાસે દોટ મૂકમાં તું આ મૂકીશ ને તો તને ઇન્દ્રાદિક બ્રહ્માદિક નાના કરતાં કરોડ ગણા છે એ મળશે, પણ તું આ મૂકી દે, આ મૂકીશ તો ઓળું થોડેક અપગ્રેડ થઈશ. પણ મહારાજનું કહેવાનું ગમે તેમ કરીને આ લોકના સુખ તો તોડો ને તોડો, નિર્વાસનિક થાવ ને થાવ, તો પછી હું તમારી હેસિયત પ્રમાણે તમને ગમે ત્યાં તમને બીજે મૂકીને હું સુખ પાછળ આવીને અપાવીશ, પણ આ લોકથી તો ઉદાસ થાવ, આમાં કાંઈ માલ નથી. હું ઠેઠ ત્યાંથી ધક્કો ખાઈને એટલા માટે આવ્યો છું, તમને એ જો શું ખબર પડી જાય. ઉત્તમ પંચ વિષય મહારાજ કે એટલા માટે બનાવ્યા છે કે જેથી એને અણહાર આવે કે આ બનાવનાર વિષયોનો છે, વિષયોમાં આવું સુખ છે તો એ બનાવનારની પાસે કેવું હશે એ દેખાડવા માટે હું આવ્યો છું. એમાં જ્યારે મન જાય અને વાસના રહિત દશા થાય ત્યારે મહારાજ કહે એને એવું થાય કે મારે કોઈ કાળે વાસના હતી જ નહીં, આ તો વચમાં મન થોડું ભ્રમ જેવું થઈ ગયું, બાકી હું તો સદાય વાસના રહિત છું. એનો અર્થ શું છે? પોતાનો અસલ જે બ્રહ્મ સ્વરૂપ છે ને એનો સાક્ષાત્કાર થાય છે. મારે તો વાસના છે જ નહીં. કોણે કીધું? વાસના એટલે શું? બ્રહ્મ રૂપે થઈ જાય, અસલ શુદ્ધ સ્વરૂપ આત્મ સ્વરૂપને પામે, અને બ્રહ્મરૂપ થયો થકો પરબ્રહ્મની મૂર્તિનો રસનો ભોગતા બની જાય. હવે થોડી વાત, અંતિમ વાત અદ્ભુત. મહારાજ કે પણ આવો જે એકાંતિક ધર્મ, આવી જે સમબુદ્ધિ, આવી જે બ્રાહ્મી દશા, આવી જે પરબ્રહ્મનો રસ ભોગતા, આવો જે એકાંતિકપણું એકાંતિક ધર્મ એ શાસ્ત્રમાં લખી રાખ્યો હોય એનાથી ન પમાય. ગમે એટલે વાંચ્યા કરો, ભાગવતમાં લખ્યો જ હોય, વચરામૃતમાં લખ્યો જ હોય, રામાયણમાં લખ્યો જ હોય, ગીતામાં લખ્યું જ હોય, પણ વાંચેથી પાઠ કર્યેથી ન થાય. અરે એના ઉપર કથા કરે રાખે ને તોય એ સ્થિતિ ન થાય, સાંભળે રાખે તોય ન થાય. તો કઈ રીતે થાય? તો કે જેને નિર્વાસનિક દશા થઈ છે અને જેને ભગવાનના સ્વરૂપને વિશે આવી સ્થિતિ થઈ છે એવા મહાપુરુષના સત્પુરુષના વચને કરીને જ આવી દશા પ્રાપ્ત થાય છે. વચને કરીને એ સમજવા જેવું છે. વચને કરીને એટલે એના મુખની વાણી સાંભળવાથી આવી દશા થઈ જાય છે એવું નથી. એના વચન તો ઉત્તમ જ છે, એવાની વાણી છે એ તો સોંસરવી નીકળી જાય, પણ વચને કરીને એટલે હેતે કરીને એની સાથે જોડાઈને એની આજ્ઞામાં વર્તવાથી આવી દશા થાય છે. નહીતર તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીને સાંભળતા જ હતા ને બધાય, એની સાથે જ રહેતા હતા ને. તો સાથે રહેવાથી, સાંભળવાથી, સત્સંગમાં રહેવાથી એવી દશા થતી નથી. પણ જે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીની સાથે આજ્ઞામાં એમણે વચનમાં જેમ કહ્યું એમ હેતે કરીને વર્ત્યા, એ બ્રહ્મ દશાને પામીને પુરુષોત્તમ રસના ભોગતા થયા ને. આ કેવું છે? સુથાર બાવળના વેઢાને લઈ આવે, પછી એને હોરીને સરસ મજાનું ફર્નિચર બનાવે, ત્યારે કલ્પના ના આવે કે બાવળનો વેઢો હશે. એમ એવા પુરુષની સાથે જે રહેવું અને આજ્ઞામાં વર્તવું, આજ્ઞામાં વર્તાવીને આપણામાં જે ઢેબા છે ને એ બધા છોલે છે.
અને એમાંથી ફર્નિચર થાય છે. ખાલી વાતો સાંભળે ન થાય. સરસ વાત કહું. શ્રીજી મહારાજ અગતરાય પધાર્યા પરોતભાઈને ત્યાં ગામડે. વાડીએ બેઠા હતા સ્નાન કરીને. જો કેવી પાઠશાળા હોય છે. આ કઈ કેમ અને કઈ રીતે એના વચને કરીને આ મહારાજ કે સ્થિતિ પમાય છે. આપણે તો એટલું માની રાખ્યું છે કે બસ સત્સંગ કરીએ ને બધું થઈ જાય, એવાની ભેળા રહીએ ને બધું થઈ જાય. એવું તો સારું જ છે, પણ આ થવું એની આ પ્રક્રિયા જો વચને કરીને એટલે કેમ. પછી નાઈને બધા બેઠા શ્રીજી મહારાજને પાર્ષદ સંતો બધા. એટલે પરોતભાઈ વાડીમાં પાક્યા ચીબડા હતા ને એ પણ લઈ આવ્યા ને કાચા ચીબડા લઈ આવ્યા, જેને જે જમવા હોય ભાવથી. અને એક બાજુ પાકા ચીબડાનો ઢગલો કર્યો, એક બાજુ કાચા ચીબડાનો ઢગલો કર્યો. મહારાજને કીધું, મહારાજ આ બધું આપ જમો ને સંતોને જમાડો. મહારાજ કે જો સંતો પરોતભાઈની ભાવના છે એટલે જેને પાકા ચીબડા ખાવા હોય પાકા ચીબડાના ઢગલા પાસે બેહે, કાચા ચીબડા જેને ખાવા હોય એ કાચા ચીબડાના ઢગલા પાસે બેહે. જે બેમાંથી એક ખાવાનું છે. એટલે કોઈને જેને પાકા ખાવાનું મન હતું એ પાકા ચીબડા પાસે જઈને બેઠા, જેને કાચા ખાવાની ઈચ્છા હતી એ કાચા ચીબડાના ઢગલા પાસે બેઠા. પછી મહારાજ કહે સાંભળો સાંભળો, હવે જેને પાકા ચીબડા ખાવાનું મન થયું છે ને પાકા ઢગલા પાસે બેઠા છે એને કાચા ખાવાના છે, અને જેને કાચા ખાવાનું મન થયું છે એને પાકા ખાવાના છે. હાલો બદલી જાઓ. મનનું નક્કી કરવાનું હતું કાઢી નાખ્યું. એ જ વહમું છે ને, મનમાં જે નક્કી કર્યું હોય કે આજ આપણે બસ આમ બરાબરની જમાવટ કરી ત્યાં કે હવે એ કાંઈ નહીં મળે, પૂરું. પાકા હોય એને કાચા ખાવાનું થાય ને કાચા હોય એને પાકો ખાવાનું થાય. આ પાઠશાળા છે. એ વગર વાંક જાતા નથી, ઢેબા હોરાતા નથી. કુબજા મથુરામાં ગયા શ્રી કૃષ્ણજી, ત્યારે કુબજા મળી તે ત્રિભંગી હતી, કુબડી હતી, ત્રણગે વાંકી હતી. પછી ભગવાન શ્રી કૃષ્ણ એને ચંદન ચર્ચ્યું ને કુબજાએ તો રાજી થઈ ગયા. એટલે એના વાંક કેમ કાઢ્યા બહુ મર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણે કુબજાના ચરણ ઉપર પોતાનો ચરણ દબાવ્યો અને હડપચીએ 3 આંગળી 2 આંગળી મૂકી અને કુબજાને ઉપર ખેંચીને કડડ કરતા ત્રણેય વાંક કાઢી નાખ્યા અને કુબજા 9 સુંદરી સીધી થઈ. આ આપણી કથા છે. એ મહાપુરુષો સત્પુરુષો ભગવાન એ પહેલાં આપણા ચરણ દબાવે છે, એટલે આપણા આચરણને જમાવે છે, આજ્ઞામાં વર્તાવી અને પછી આપણું મસ્તકને પકડીને સમજણને ઊંચી કરે છે અને બધા વાંક કાઢી નાખે છે. એ છે આચરણ કરે નહીં, સમજણ ઊંચી થાય નહીં તો સાંભળવાથી કાંઈ થાય નહીં. પહેલાં આચરણ તો દબાવવું પડે, પગ તો દબાવવું પડે. ભાઈ તમે આમ નહીં કરતા, ભાઈ તમે આમ નહીં કરતા, ભાઈ તમે આમ કરજો, ભાઈ આમ તમે કરજો. પછી એને હડપચીએ મૂકી એની સમજણને ઉર્ધ્વ કરે, બધા વાંક નીકળી જાય. જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી પાસે યોગેશ્વરદાસજી સ્વામી, બાલમુકુદાજી સ્વામી એ બધા સંતો હતા. એમાં એકવાર વૈશાખાનો ધમ તાપ તપતો હતો. ગુણાતીતાનંદ સ્વામી યોગેશ્વરદાસજી સ્વામી બાલમુકુદાજી સ્વામીની કે તમે છે ને આ ફળિયામાં 12 થી 1 સુધી બેસો, વૈશાખનો તાપ ઉગાડે માથે ને ઉગાડે શરીરે બેસો. આવી રીતે એ આખો વૈશાખ મહિનો બેહાડ્યા. કેમ થાય બાપા? અને પાછા સ્વામી પાછા ટાઢે છે બેઠા હોય, હારે બેહતા હોય તો તેમ થાય કે હાલો એ છે એ ટાઢે જાય ને ઓઈલાને સામે બેહાડે. સ્વામી સામે બેઠા બેઠા દગ્ગે તક્કે બેઠા હોય. ઓઈલાને ભાવ ન થાય કે મા બાપ આ શું ધંધા કરાવો છો, અને એમ વર્તે. એ બાલમુકુદાસ સ્વામી કે જા તારે ધામમાં જવું છે, હાલે જ્યારે ઈચ્છા થાય ત્યારે મારી ચાદર ઓઢીને હોઈ જાય છે, તને પુરુષોત્તમ નારાયણ તેડી જાય છે. એ વગર દશા ઉર્ધ્વ થતી નથી. એક પાર્ષદ વાસણ ઉટકતા હતા ભંડાર પાસે ચોકડી હતી, ત્યાં તમે જોજો કેવી રીતે આ બ્રાહ્મણી દશા અને ભગવાનમાં સ્થિતિ થાય છે. તો વાસણ માંજતા હતા ને ઉટકતા હતા. ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપમાં બેઠા હતા. કેટલું અંતર, ત્યાં સામલા ટેકે બેઠા હતા. ત્યાંથી એનું સંધાન કરે છે. મહાપુરુષોની સ્થિતિ છે ને, એટલે એ આપણો રોગ છે ને એ આરપાર ટ્રાન્સપરન્ટ દેખે છે, આરપાર દ્રષ્ટિ છે. ડૉક્ટર નિદાન હરખું ન કરીએ કે તો રોગ કેમ કાઢે, ઉલટન બીજું નાખે. આ ટ્રાન્સપરન્ટ જ્યાં સુધી દેખી ન શકે ત્યાં સુધી ઈલાજ ન કરી શકે. ત્યાં બેઠા છે, પેલાને દેખે છે, અને કીધેલું હોય કે સેવા કરો ક્રિયા કરો, પણ ભગવાનની મૂર્તિમાં શ્રીજી મહારાજની મૂર્તિમાં મન રાખીને ક્રિયા કરવી. એ વાસણ માંજતા માંજતા એ ભગતની વૃત્તિ તૂટી ગઈને ભગવાન ભૂલી ગયા. અહીંથી ઊભા થયા, સીધા ત્યાં જઈને ગયા ગોબરો રહીને શું ક્રિયા કરે છે, ભગવાનની મૂર્તિ ભૂલી ગયો છે, વાસણ ઘસઘસ કર્યો છે, ભગવાનમાં મન રાખ. ભગવાનને ભૂલીને વાસણ માંજે તો કે હા મા બાપ ભૂલી ગયો, મૂર્તિ સાંજ
એમ વૃત્તિ સંધાવી સંધાવીને બ્રહ્મરૂપ કરી નાખે. એ શાસ્ત્રમાં વાંચે, ખાલી સાંભળીને વહી ગયે, ભેળા રહીએ ન થાય. ઓઈલો પાછા એ પાર્ષદ ને બધા સંતો એવા હોય ને, બેસાડે તો ત્યાં બેસી જાય, ક્રિયામાં ભૂલી ગયા તરત કે હા બાબા ભૂલી ગયો. નહીંતર આપણે કહે હું કીર્તન તો બોલતો હતો. એ બોલો એ ભલે, તમે તો હોઠ બોલે છે, પણ મન ક્યાં ફરે છે? એટલે એ એવા છે કે જેમ કે એમ એવી રીતે જ્યારે વર્તે ને એવાને જ્યારે મળે ત્યારે આ વાસના જળમૂળ જાય, બ્રહ્મરૂપ દશા થાય અને પરબ્રહ્મનો રસનો ભોગતા થાય. સત્સંગમાં જ્યાં જ્યાં સારું હોય એવાને ગોતી અને ભગવાનનો મહિમા જેટલો સમજાય એનો પ્રયાસ કરવાનો. જગતના વિષયોનો વિચાર કરીને જે અનુભવ થયા હોય એમાંથી તુચ્છતાનો મનમાં ગાંઠ વાળવાની. અનુભવ થયા છે પણ અનુભવની ગાગર ભેળી કરવાની, એનો વિચાર કરવાનો અને હું કોણ છું ને કયો પાઠ ભજવવા આવ્યો છું એનો જો અનુસંધાન સત્સંગમાં રહેતા રહેતા થઈ જાય તો જીવમાંથી વાસના માત્ર નીકળી જાય અને ભગવાન એવી કૃપા કરે તો એમના ચરણમાં પહોંચી જવાય. શ્રી હરિ એવી પ્રાર્થના સાંભળે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.